माधव माधव राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद। હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ રાજેન્દ્ર પ્રભુજી, વેલકમ ઉર્મિલા માતાજી, હરે કૃષ્ણ દીપ્તિ માતાજી, દર્શના માતાજી, हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। દરરોજ પ્રણામ પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે हरे કૃષ્ણ. कृष्णा प्रभु जी धर्म प्रणाम। ઓપ્પો કોણ છે? હરે કૃષ્ણ. માતાજી પ્રભુજી કોણ हरे છે? હરે कृष्ण। કૃષ્ણ. પ્રભુજી તમારું નામ રાખો, ખબર પડે. નવા જોડાયેલા છો. હરે કૃષ્ણ. તો શરૂઆત કરીએ આપણે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રમ રમ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રમ રમ હરે હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ. हरे कृष्ण। હરે કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ. તો ઇસ્કોન મેંગલુરુ દ્વારા ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમમાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવદ્ ગીતાને અમે સમજી શકીએ. ભગવાનના શુદ્ધ ભક્ત અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે અમારા પર કૃપા કરો, દયા કરો, બરોબર, કે અમારામાં એવા ગુણ પ્રાપ્ત થાય કે અમે પણ પ્રશ્ન પૂછી શકીએ, બરોબર, કે માતાજી પ્રભુજી જે કન્ફ્યુઝન હોય એ રજૂ કરી શકે. તો હું તો એટલું બધું જાણતો નથી, પણ આપણા જે સિનિયર ભક્તો છે ખૂબ જાણે છે, આપણા આચાર્ય, આપણા ગુરુ છે, દરેક આપણા પ્રશ્નનો જવાબ આપે છે. તો ચોક્કસ તમે પણ પ્રયત્ન કરો. ભગવાનના શુદ્ધ ભક્ત, બરોબર, ભગવાનના પાર્ષદ એવા પરમ પૂજ્ય ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ અને તમારા લખેલા જે ભાવાર્થ છે અમે સારી રીતે સમજી શકીએ એવી અમારા પર કૃપા કરો. આ સાથે દિવસની શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ અને મંગળાચરણથી આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદે અહમ શ્રી ગુરુ શ્રી યુધપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદેતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ હે કૃષ્ણ કરુણા સિંધો दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत
ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री भगवत गीता की जय, श्री गौरनीता की जय, श्री गुरुदेव की जय. हरे कृष्णा. वेलकम हनुजी प्रभु जी. हरे कृष्ण प्रभु, स्वागत है. हरे कृष्ण, दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी. हरे હરે कृष्णा काजल माता जी, खूब खूब स्वागत है माता जी. हरे पायल कृष्ण माता प्रभु जी. जी। हरे कृष्णा पायल माता जी, खूब खूब हरे कृष्ण प्रभु जी, धन्यवाद सर। दंडवत प्रणाम माता जी, दंडवत प्रणाम. तो हरे आज कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। દંડવત પ્રણામ મોહનસિંહ પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો અધ્યાય 14, પ્રકૃતિના 3 ગુણો. બરોબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. બરોબર, અત્યંત આવશ્યક. બરોબર ને. આપણે આ જે પ્રકૃતિ, આ નેચર, બરોબર ને, તો એના દ્વારા જે શરીરનું નિર્માણ થયું છે, આપણે 13મા અધ્યાયમાં જોયું ને, તો એની સાથે કેવી રીતે વર્તન કરવાનું છે, કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, બરોબર ને, તો સમજવાનું છે. તો આ પ્રકૃતિના 3 ગુણો દ્વારા આપણે એને સમજી શકવું કે કેવી રીતે. તો તમે ચિત્રમાં જોઈ રહ્યા છો. આવું ચિત્ર ક્યારે જોયું છે કે આવો કોઈ ખેલ તમે કોઈ જોયો છે કઠપુતળીનો કે એવો ગમે ત્યારે? એક અત્યારના બાળકોને ખાસ જોવા ના મળે, પણ આપણે કદાચ જોયો હશે. બરોબર, હરે કૃષ્ણ. કોઈએ જોયો છે? યાદ છે પ્રભુજી, હનુજી પ્રભુજી? અને કે આવી રીતે કોઈ કઠપુતળીનો ખેલ હોય છે, બરાબર, આવી રીતે દોરી રીતે ઢીંગલી બાંધેલી હોય, બરોબર ને, તો એની અંદર તમે જાણો જ છો બધા, બરોબર, કે આવો કઠપુતળીનો ખેલ આપણે જ્યારે નાના હતા ત્યારે વારંવાર જોતા હતા. બરોબર, તો એની અંદર જે 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 શું હોય, ઢીંગલી હોય છે, નાચતી હોય છે, બરોબર ને, પણ એની સાથે બાંધેલા દોરા આપણને દેખાતા નથી. બરોબર ને, કાળા કલરના હોય છે અને બિલકુલ હાઈડ કરેલું હોય. તો આપણને આપણને તો બધાને મોટાને તો ખબર હોય કે જે નચાવવા વાળું કોણ છે. એ પેલા જે વ્યક્તિ છે, બરોબર, જે આર્ટિસ્ટ છે, જે કલાકાર છે, એ નચાવી રહ્યા છે. પણ જ્યારે નાના બાળકને કેવું લાગે? નાના બાળકને જો ઢીંગલી તો કેવી એની જાતે નાચે છે, બરોબર, તો આશ્ચર્ય લાગે ને, બરોબર, અને બાળક ના સમજી શકે. બરોબર, તો એવી રીતે આ જે પ્રકૃતિના 3 ગુણો છે, બરોબર, આપણને જે કઠપુતળીની જેમ કેવી રીતે નચાવે છે, બરોબર ને, કે એ તો દેખાતા નથી. બરોબર, ગુણો તો આપણને દેખાય ના. હા, પણ જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ, બરોબર, અને જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો ચોક્કસ આપણને દેખાય છે. બરોબર, અત્યારે કેટલા 14 પાર્ટિસિપેટ છે, બરોબર, અધ્યાય 14 છે, બરોબર, અને પાર્ટિસિપેટ પણ 14 છે. તો ચોક્કસ તમારાની અંદર જે સત્વગુણનો વિકાસ થયો છે, બરોબર, જે સત્વગુણની અંદર માણસ બધું સમજી શકે, બરોબર, તો એ ગુણને કારણે તમે અત્યારે અહીં આગળ અવેલેબલ છો. બરોબર, નહીં તો અત્યારે તો તહેવારોની મોસમ છે, ક્યાંક તો કોઈ હિલ સ્ટેશન પર ફરવા ગયા હશે, આનંદ મજા કરવા ગયા હશે. બરોબર, આજે તો રવિવારનો દિવસ. પ્રભુજી વારંવાર કે રવિવારનો દિવસ એટલે માયાનો દિવસ. બરોબર, માયા કે બસ આજે તો રજા છે, શાંતિથી ઊંઘી જઈએ, ટાઈમે ઉઠશું, ખાશું, પીશું, મજા કરશું, બરોબર ને, પણ છતાં પણ તમે હાજર છો. ચોક્કસ. બરોબર, તો આગળના અધ્યાયનું થોડું રિપીટ આપણે કરી લઈએ. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકે છે? કાલે આપણે જોયું, બરોબર, કે જ્ઞાન કોને કહેવાય? બરોબર, ત્રણ વસ્તુને જાણવું જ્ઞાન કીધું ભગવાને. બરોબર, તો હરે કૃષ્ણ. કોઈ બતાવી શકો છો? નવા પ્રભુજી, જૂના પ્રભુજી, માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજી સૌ બધા? બરોબર, અને કાલે 13મા અધ્યાયમાં શું કીધું? આને જ્ઞાન કહેવાય. બરોબર, તો 3 વસ્તુ કીધી ભગવાને. શું કીધું? હરે કૃષ્ણ. ચાલો ઠીક છે, બધા બીજી હશે. બરોબર, જૂના ભક્તો. તો આપણે જાણીએ, બરોબર, શું કીધું ભગવાને 13મા અધ્યાયની અંદર? કે જે ક્ષેત્ર, બરોબર, અને ક્ષેત્રજ્ઞ. તો ક્ષેત્ર એટલે શરીર, અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે એક આત્મા અને પરમાત્મા. આ 3 વસ્તુને જાણ લેવું જ્ઞાન છે. બરોબર, પણ જ્ઞાનની જે પરિભાષા છે, બરોબર, જે 20 મુખ્ય મુદ્દાઓ છે, એ પણ ભગવાન આપણને શીખવાયા. પણ મુખ્ય 3 મુદ્દા છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવું, એને જ્ઞાન કહેવાય. બરોબર, તો જ્ઞાન, તો આપણને ખબર પડી, જ્ઞાન દ્વારા ખબર પડી. શું ખબર પડી? કે જે આપણું બોડી છે, બરોબર, બોડીની અંદર બી 3 પ્રકારનું શરીર છે. બરોબર, એક સ્થૂળ શરીર છે. હરે કૃષ્ણ. કોઈ બતાવી શકે છે સ્થૂળ શરીર શેનું બનેલું છે? હરે કૃષ્ણ. સ્થૂળ શરીર. મન બુદ્ધિ અહંકાર પ્રભુજી. અચ્છા, મન બુદ્ધિ અહંકાર, એ તો સૂક્ષ્મ પ્રભુજી, સૂક્ષ્મ શરીર. બરાબર ને? હા, 5 તત્વોનું બનેલું પ્રભુ, હા, હરિ બોલ પ્રભુજી. ખૂબ સરસ. 5 પાંચ તત્વો. તત્વોનું બનેલું। પાંચ હા, તત્વ પાંચ તત્વો. જળ. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. સ્થૂળ શરીર 5 હા તત્વોનું બનેલું છે.
અને સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ અહંકારનું બનેલું છે, બરોબર. અને એવી રીતે આપણે જોયું કે કોમ્બિનેશન જોયું કે બરાબર 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ઇન્દ્રિય વિષયો, બરોબર. પછી મન બુદ્ધિ અહંકાર, પછી આપણા મીન્સ કેટલા થયા મીન્સ 15 ને બરોબર, અને 5 મહાભૂતો, પંચમહાભૂતો, બરોબર. અને ભેગું થઈને શું બને કે 24 તત્વો બને, જે આખું પિંડ કહેવાય, બરોબર, જે રો મટીરિયલ, બરોબર. અને એની અંદર આત્મા અને પરમાત્મા પ્રવેશ કરે ત્યારે એક્ટિવ થાય છે, બરોબર, આખી બોડી. તો આવી રીતે છે. અને ભગવાન શું કીધું કે લાસ્ટમાં શું કીધું કે જે આ શરીર બનેલું છે ભૌતિક પ્રકૃતિ દ્વારા પ્રદાન છે. તો જેવું શરીર આપણને પ્રાપ્ત થાય છે તરત જ આપણે 3 ગુણોથી આપણે બંધાઈ જઈએ છીએ, બરોબર ને. તો પ્રકૃતિના 3 ગુણો વિશે આજે આપણે ચર્ચા કરીશું. અને શું કીધું ભગવાને લાસ્ટમાં કીધું કે જે આ પ્રકૃતિના જે 3 ગુણોની જે આંતરક્રિયા જાણે છે ને, હે, તો એ મુક્ત થઈ શકે છે, બરોબર. તો મુક્તિ માટે પણ સારું છે. પણ આપણે તો ઘણી બધી સમસ્યાઓ હોય છે, બરોબર, કે ઘણા બધા દુઃખ હોય છે. તો આ જો 3 ગુણોને સમજીએ ને તો આપણને દુઃખ, જે સુખ દુઃખને પણ સારી રીતે સમજી શકીએ, બરોબર. કે આપણે હંમેશા આપણે ગૂંચવાયેલા હોય કે કયા વ્યક્તિ જોડે કેવો વ્યવહાર કરવો, બરોબર. જેવી રીતે આ જે 3 જે ગુણો છે આપણને દેખાતા નથી, બરોબર ને. પણ જ્યારે આપણને ભગવદ્ ગીતાના શરણે આવે ત્યારે સમજાય. પણ આપણે તો આપણને શું બાકીમાં કે જે આ 3 ગુણો છે એ શું છે, બરોબર. 3 ગુણો છે એ કોઈ પણ વ્યક્તિને વિચારો કે કોઈ પણ વ્યક્તિને બાંધવામાં ક્યારે આવે. હરે કૃષ્ણ પ્રભુજી, કોઈ જવાબ આપી શકો છો? કોઈ પણ વ્યક્તિને બંધનમાં ક્યારે મૂકવામાં આવે અને બાંધવામાં ક્યારે આવે દોરડાથી? કે તમે નોર્મલ ભાષાની અંદર તમે જુઓ, બરોબર, આપણે જોતા હોય છે ક્યારે બાંધવામાં આવે, હે ને. હરે કૃષ્ણ. સિમ્પલ વસ્તુ છે પ્રભુ, બરોબર ને. જ્યારે એ નિયંત્રણમાં ના હોય ત્યારે એને બાંધવામાં આવે, બરોબર ને. હે, આપણે કોઈ દાખલા તરીકે કોઈ જાનવર છે, જાનવરને આપણે કેમ બાંધી રહીએ? કેમ કે એને ખબર ના હોય એટલે શું કરે, એ આમ તેમ ગમે તે કરી નાખે, એટલે એને બાંધી રાખે. પછી એવા કોઈ પાગલ થઈ ગયા હોય, ગાંડા થઈ ગયા હોય, બરોબર, વ્યક્તિ, બરોબર, તો એને પણ બાંધવામાં આવે કે આડું અવળું ના કરે. એવી રીતે આપણે બી કેવું છે કે જ્યારે આપણે કેવું છે પોતે ભગવાને સ્વતંત્રતા આપેલી છે, બરોબર. કેમ કે જે મિથ્યા અહંકાર છે, બરોબર, આપણું ઇનબિલ્ટ સોફ્ટવેર છે, બરોબર. કેમ કે જો ભગવાન જો ભૂલાવે ના આપણને, બરોબર, તો આપણે ભોગવી કેવી રીતે શકીએ? કેમ કે આપણે ભોગવવા માટે આવેલા છે. તો ભગવાન ભૂલાવવા માટે જ આપણને જે મિથ્યા અહંકારનું ઇનબિલ્ટ સોફ્ટવેર આપવામાં આવે છે, જેનાથી આપણે ભૂલી જઈએ કે આપણે ભગવાનના દાસ છે, બરોબર. તો આપણે શું કરીએ? આપણે હંમેશા બોસ બનવાની કોશિશ કરીએ છીએ, બરોબર. પણ બોસ બનીએ ખરા છે, બરોબર, પણ નિયમોને તો આધીન રહેવું જોઈએ ને. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, બરોબર, ગામડાનો વ્યક્તિ છે, બરોબર. તો શું કરીએ? તો લાયસન્સ વગર આવી જાય સિટીની અંદર, બરોબર, હેલ્મેટ લગાવેલું નથી, લાયસન્સ આ વગર આવી જાય છે. જ્યારે સિટીની અંદર આવે ત્યારે ટ્રાફિક પોલીસ એને પકડે છે, બરોબર. પકડે છે તો પછી એ વ્યક્તિ એવું કહે છે કે હું તો ગામડેથી આવ્યો છું, હું કઈ જાણતો નથી. તો શું એને સજાથી એને મુક્ત કરી શકાય? ના કરે, બરોબર ને. તો એને ફાઇન તો કરે જ, એને દંડ તો થાય જ, બરોબર. આવી રીતે જે એવી રીતે સરકારના કાયદા છે, બરોબર ને, એવી રીતે આ ભગવાનના પણ કાયદા છે, બરોબર ને. હે, તો આ જે પ્રકૃતિના 3 ગુણો છે એ શું છે? ભગવાનના કાયદા છે. એના દ્વારા, જે આ દોરડા દ્વારા આપણને બાંધવામાં આવે છે, બરોબર, કે આપણે મર્યાદામાં રહીએ, બરોબર. તો આગળ વધીએ, બરોબર. તો ખૂબ સરસ પછી રચના થઈ. અને લાસ્ટમાં શું કીધું કે જે આંતરક્રિયા, બરોબર, કે મીન્સ જે પ્રકૃતિના 3 ગુણોને શું કીધું કે પ્રકૃતિ હે મીન્સ ત્રીજા અધ્યાયની અંદર, ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં શું કીધું ભગવાન કે પ્રકૃતિ હે ક્રિયામાણી ગુણાણી કર્માણી સર્વસઃ અહંકાર વિમૂઢ આત્મા કરતા અહમિતિ મન્યતે. કે ભૌતિક મીન્સ મિથ્યા અહંકારને જીવ, બરોબર, મિથ્યા અહંકારને કારણે જીવ પોતાને કરતા માને છે. પણ આ બધા જે કાર્ય શાના દ્વારા થતા હોય? તો એ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થતા હોય છે. તો કયા પ્રકારના કાર્યો? સારા કાર્યો, ખરાબ કાર્યો, બરોબર, કેવી રીતે થાય છે, બરોબર, આ અધ્યાયની અંદર આપણે સારી રીતે જોઈશું, બરોબર. તો અધ્યાય 4ની ઝાંખી જોઈશું. ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ, બરોબર. કે લાસ્ટમાં બી જોયું 13મા અધ્યાયની અંદર કે આત્મા કશું કરતો નથી, બરોબર. બધું જ જે ભૌતિક પ્રકૃતિ દ્વારા, બરોબર, એની આંતરક્રિયા દ્વારા, એના ગુણો દ્વારા બધું થાય છે. 3 ગુણો દ્વારા થતી અસર, આપણે કેવું રિએક્શન કરીએ છીએ, કયા ગુણની અંદર આપણે કેવું વર્તન કરીએ છીએ એ આપણે જોઈશું. 3 ગુણોથી આગળ વધવું, બરોબર, ગુણાતીત થવાનું ભગવાન આપણને બતાવશે. આગળ આ નવ ઋષિઓ કોણ છે, બરોબર. તો આ નવ ઋષિઓ વિશે આપણે જાણીએ કે જેમને શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે. તો એમને આગાહી કરી હતી, બરોબર. તો આ કોણ છે? કે કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિહોત્ર, દ્રાવિડ, ચામસા, કરભજન, બરોબર. તો આ ઋષિઓએ મીન્સ કે ભવિષ્યવાણી કરી હતી, બરોબર. તો શું ભવિષ્યવાણી કરી હતી, બરોબર? કે ચૈતન્ય મહાપ્રભુ કોણ હશે, બરોબર, અને ક્યારે આવશે? તો આપણે બધા જાણીએ છીએ કે આપણી જે પરંપરા છે, બરોબર ને, તો ચૈતન્ય મહાપ્રભુજીને ભગવાન માને છે, મીન્સ શ્રી કૃષ્ણના અવતાર માને છે, શ્રી કૃષ્ણ પોતે માને છે, બરોબર. આપણે તો એવું નથી કે બધા શાસ્ત્રોની અંદર એની અંદર રેફરન્સ હોય છે, બરોબર. કોઈને એવું લાગે ઇસ્કોન વાળા નવા ભગવાન લાયા, એવું નથી. બધા શાસ્ત્રોની અંદર જબરજસ્ત રેફરન્સ છે, બરોબર. અત્યારે તમે
ખૂબ જ ફેમસ એવા વૃંદાવનની અંદર પ્રેમાનંદજી મહારાજ બરોબર પોતે સ્વીકારે છે બરોબર કે હા ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત સ્વયં છે. હવે ચૈતન્ય મહાપ્રભુ વિશે જ્યારે આપણે જાણશું બરોબર તો આપણને એવું લાગશે કે ચોક્કસ કેટલા દયાના અવતાર છે બરોબર. તો તમને ખબર હશે બધાને બરોબર કે જ્યારે બધા જે પંડિતો બરોબર જે લોકો શું કરવા લાગ્યા હતા બુદ્ધ અવતાર વખતે, બુદ્ધ અવતાર આવવાનું કારણ શું હતું બરોબર કે ભગવાન બુદ્ધનો અવતાર કેવી રીતે થયો, તો એની પાછળનું પણ જબરજસ્ત કારણ છે. તે વખતે બધું કેવું હોય કે મીન્સ બધા જે બલિ ચડાવવા માટે લાગી ગયા હતા બરોબર ને, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે બધા જે કર્મકાંડી બ્રાહ્મણોથી માંડીને બધા જ એ લોકો બલિ ચડાવતા હતા અને અસંખ્ય જીવોની હત્યા કરતા હતા બરોબર ને. તો એને જ્યારે ભગવાન બુદ્ધ આવ્યા ત્યારે જોયું કે આ તો બિલકુલ આમની દશા ખરાબ થઈ જશે, તો બિલકુલ ઘોર અંધકારની અંદર પડશે અને આ તો કેવી રીતે પતિત જીવો કેવી રીતે એનું કલ્યાણ થશે. તો કમસે કમ એમને નોર્મલ સત્વગુણમાં તો લાવવા જોઈએ. તો બરોબર એમને એવું કીધું કે આ બધું જે બીજું છે અહિંસા ના કરવી જોઈએ બરોબર. તો અહિંસા ના કરવી જોઈએ તો કઈ લોકો માને ના, પછી એમને એટલો વાદ રજૂ કરી દીધો કે ના કે આ બધા શાસ્ત્રો પણ બેકાર છે બરોબર, તો આ શાસ્ત્રોનો પણ નાશ કરો બરોબર. તો બધા જે બુદ્ધિસ્ટ હતા બરોબર એના દ્વારા શાસ્ત્રોનો પણ નાશ કરવામાં આવ્યો. ફરી પાછું શું થયું કે મીન્સ જે મંદિરો પણ તોડવામાં આવ્યા હતા, અસંખ્ય મંદિરોને બધું તોડી નાખવામાં આવ્યું. તો પછી શું થયું કે મીન્સ લોકોને અહિંસાના માર્ગે વાળવામાં આવ્યા બરોબર. એક થોડા ઘણા આ પાપથી બચી શકે અને પોતે આગળ સમજી શકે બરોબર. પછી તમને ખબર છે એ પછી શંકરાચાર્ય આવ્યા બરોબર ને, પછી અદ્વૈત અને દ્વૈત સિદ્ધાંતો આવ્યા બધા બરોબર. અને એમની પછી કોણ આવ્યું તો તે વખતે જયારે ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા ત્યારે પછી પાછા મુગલો પણ આવી ગયા હતા બરોબર. કે મુગલો હતા, મુગલો શું કરતા હતા તો હંમેશા આપણા શાસ્ત્રોનું મીન્સ નષ્ટ કરવાની કોશિશ કરતા હતા બરોબર, અને આપણા જે મંદિરો છે એને પણ નષ્ટ કરવાની કોશિશ કરતા હતા. તો આ બે વખતે કેવું છે બિલકુલ મંદિરો બધા નાશપ્રાય થઈ ગયા હતા, નષ્ટ થઈ ગયા હતા. પણ જયારે ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા બરોબર તો એમને જોયું કે ઘણા બધા લોકો કન્વર્ટ થઈ ગયા છે, બધા મુસલમાન બની ગયા છે. અને મુસલમાન બની જાય તો તમને તો ખબર છે કે એવા લોકોને કોઈ સ્વીકારે નહીં અને એમની ખૂબ જ દશા ખરાબ હોય બરોબર. પોતે જ્યારે એમને ખબર પડે તે વખતે શું કરતો હતો આ મુગલો કે લોકોને લાલચ આપતા હતા, લોકોને લાલચ આપીને પછી એમને મુસલમાન તરીકે કન્વર્ટ કરતા હતા. પણ જ્યારે ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા ત્યારે જોયું કે આ જીવો તો બહુ પતિત થશે અને એમાં તો ઘણા બધા સારા એવા બ્રાહ્મણો છે બરોબર. તો એમની તો કેવી રીતે ઉદ્ધાર થશે, અને પોતે ભગવાન મહાપ્રભુ હતા, પોતે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર હતા બરોબર. નાનપણથી જ એમને એવા પંડિતોનો એવા પ્રખર પંડિતોને એવી રીતે શાસ્ત્રાજ્ઞ દ્વારા હરાયા હતા અને બિલકુલ જે આ સનાતન ધર્મની ફરી મીન્સ બિલકુલ આ જે મીન્સ મૂર્તિ પૂજાથી માંડીને બધું જ શરૂ થયું બરોબર ને. તો એમની કૃપાથી બરોબર. અને તે જ વખતે એમને જે સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી બરોબર જે આપણા મુખ્ય 6 આચાર્યો છે બરોબર, મુખ્ય 6 આચાર્યો છે, ષડ ગોસ્વામીઓ છે બરોબર. તો એમને બી એ બી મુસલમાન બની ગયા હતા બરોબર, કે ત્યાં આગળ જે બંગાળના નવાબને ત્યાં નોકરી કરતા હતા તો એમના નામ પણ ચેન્જ થઈ ગયા હતા, દબીર ખાં સાકર મલિક. પણ ચૈતન્ય મહાપ્રભુ બી જોયું કે આવા મહાન ભક્તો છે, બ્રાહ્મણ છે, પણ કોઈ સ્વીકારતું નથી. પણ બધા જ જીવોને મારે કૃષ્ણ પ્રેમ પ્રદાન કરવો છે, ભક્તિ પ્રદાન કરવી છે બરોબર. તો બધા જ શાસ્ત્રોનું અત્યારે આપણે કેવું છે, ભગવાને નહીં કીધું કે 7મા અધ્યાયની અંદર 4થા અધ્યાયના 13મા શ્લોકમાં ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે, એ 4 વર્ણો મેં બનાયા, ગુણ અને કર્મોને આધારે બનાયા, જન્મથી નથી બનાયા બરોબર. તો તમને એમ લાગશે કે આ જે હરિકૃષ્ણ મીન્સ ઇસ્કોન આવ્યા પછી ચાલુ થયું, ના આ તો 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુજી જે પરંપરા એસ્ટાબ્લિશ કરી હતી બરોબર. અને બધાને જ કૃષ્ણ પ્રેમ પ્રદાન કરવા માટે સાક્ષાત પ્રભુ આવ્યા હતા બરોબર. તો એમનો જે બાહ્ય ભાવ હતો, બાહ્ય જે ઈચ્છા હતી કે બધાને ભક્તિ પ્રદાન કરી, પણ અંદરની ઈચ્છા હતી કે રાધા રાણી જે ગોપીઓ બધું જ સર્વસ્વ છોડીને મને કેવી રીતે પ્રેમ કરે છે બરોબર. તો એ પ્રેમને જાણવા માટે બરોબર કે રાધા રાણીની કૃષ્ણના સંયુક્ત ભાવની અંદર આવ્યા હતા બરોબર. તો એવા ચૈતન્ય મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ, એમના વિશે આપણે થોડુંક જાણવાની કોશિશ કરીએ. અત્યંત દયાળુ બરોબર, અત્યંત કૃપાના અવતાર બરોબર. બિલકુલ જે આપણે અત્યારે ઘરે બેઠા છે, જ્ઞાન ગંગાનો જે અનુભવ કરી રહ્યા છે, ભગવદ્ ગીતાનો અનુભવ કરી રહ્યા છે બરોબર. તો એમને ભવિષ્યવાણી કરી હતી બરોબર કે 400 વર્ષ પછી મારો જે આવશે, મારો જે ભક્ત આવશે બરોબર, કે અને જે આખે ગામે ગામ ભક્તિનો ફેલાવો કરશે, બધે હરે કૃષ્ણ મંત્ર ફેલાવો પડશે. તો વિચાર કરો તમે, પ્રભુપાદ આયા બરોબર, અને અત્યારે ગામે ગામ વિશ્વના શહેરે શહેર અત્યારે આખા વર્લ્ડની અંદર હરે કૃષ્ણ હરે રામા ચાલી રહ્યું છે, ઇસ્કોન ચાલી રહ્યું છે બરોબર. તો એ ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે. તો એવા મહાપ્રભુ પરમ અવતાર એમના વિશે આપણે જાણીએ, એમની શાસ્ત્રોમાં થોડું એમની વિશે માહિતી જાણીએ. શ્રીમદ ભાગવતમની અંદર જે 9 યોગેન્દ્રોએ જે એ 9 મુનિઓએ જે ભવિષ્યવાણી કરી હતી, કલિયુગમાં બુદ્ધિશાળી મનુષ્ય નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરશે બરોબર.
અને ભગવાનનો વર્ણ શ્યામ નથી છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધ, અંતરંગ પાર્ષદો હોય છે. તો શું કરે છે ચૈતન્ય મહાપ્રભુજી? ઓલવેઝ હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ, બરોબર, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે હરે. હંમેશા સંકીર્તન કરતા હતા, બરોબર. અને એમનો વર્ણ કેવો હતો? શ્યામ હતો, એ ગોર વર્ણ હતા, બરોબર. સ્વયં કૃષ્ણ છે. તેમની સાથે તેમના સાથીઓ, જે અદ્વૈત મહાપ્રભુ આપણે કહીએ છીએ, એ સદાશિવ અને જે એમનો કમ્બાઈન અવતાર છે, મહાવિષ્ણુનો કમ્બાઈન અવતાર છે. અદ્વૈત બધું મીન્સ નિત્યાનંદ પ્રભુ છે, બલરામજી ખુદ છે, બરોબર. વાસાદી એ સ્વયં રાધારાણી છે, અને શ્રીનિવાસ એ મીન્સ નારદ મુનિના ભાવ છે. તો આને કોણ જાણી શકે? જે અત્યંત બુદ્ધિશાળી લોકો, જે આચાર્ય છે, એ બધા જાણી શકે, બરોબર. આગળ એની અંદર છન્ન કલો યદ ભવસ્તી યુગત અથ સત્વમ, કે આ ભગવાનનો કે મીન્સ પ્રહલાદ મહારાજ, બરોબર, ભાગવતમના 7મા ઉપદેશમાં કહે છે કે આજે કળિયુગની અંદર ભગવાનનો છમ અવતાર, એટલે કે હિડન અવતાર, કે એને બુદ્ધિશાળી લોકો જ સમજી શકે છે. તો ભગવાનનો એવો ગુપ્ત અવતાર છે. ત્યારે પણ ચૈતન્ય મહાપ્રભુ એવું નહીં કીધું કે હું એ ભગવાન છું, બરોબર. પણ જે ભગવાનના ભક્તો હતા, આચાર્યો હતા, એમને જાણ્યું, બરોબર, આ ભગવાન છે, અને બધા શાસ્ત્રોના રેફરન્સ પ્રાપ્ત કર્યા. ત્યારે ખબર પડી, બરોબર. ગરુડ પુરાણની અંદર વર્ણન છે, નવદીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. તો અત્યારે શું કળિયુગની અવધિ કેટલી છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? કળિયુગ કેટલા વર્ષનો છે? 4,32,000. બરોબર, 32,000. 4,32,000, બરોબર. તો અત્યારે કેટલા વર્ષ પૂરા થયા છે? 5,000 વર્ષ, બરોબર. તો 5,000. અત્યારે પહેલા ચરણની અંદર, એટલે 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુજી આયા, તો પહેલા ચરણની અંદર આયા, બરોબર. તો એવી રીતે, અને સચી માતાના પુત્ર, બિલકુલ શાસ્ત્રોની અંદર વર્ણન છે કે સચી માતાના પુત્ર તરીકે જન્મ થશે. એવી રીતે ભાગવતમની અંદર બિલકુલ રિયાલિટી છે, કે જે મીન્સ જ્યારે બુદ્ધ અવતાર થવાનો હતો, એ ભાગવતમ તો 2500 બુદ્ધ અવતારના 2500 વર્ષ પહેલા રચાઈ ગયું હતું, બરોબર. પણ છતાં ભાગવતમની અંદર વર્ણન છે કે એમના માતા પિતા આ છે, બરોબર, કે અહીંયા આગળ ગયાની અંદર એ જન્મ લે છે. તો બિલકુલ બિલકુલ રિયાલિટી છે. અત્યારે કલ્કી અવતારનું પણ એવું છે, બરોબર. કલ્કી અવતારની અંદર કે વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ત્યાં મીન્સ આ જે કળિયુગના અંત સમયમાં ભગવાન જન્મ લે છે. તો બધું જ શાસ્ત્રની અંદર વર્ણન છે. જેમ જેમ આગળ વધશું તો આપણને વિશ્વાસ આવશે, બરોબર, જેમ જેમ અનુભવ થશે. કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ, કે જે દિવ્ય દારૂબ્રહ્મ તરીકે અવતરિત થયા છે, તેની નજીક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ ધરાવતા સ્વરૂપે પ્રગટ થશે. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે, અને પછી તે સંન્યાસી બનશે, બરોબર. તો પુરીની નજીક આવ્યું છે, બરોબર. તો કયું નવદીપ ધામ આવ્યું છે? તો ત્યાં આગળ સુવર્ણ ક્રાંતિ, એટલે ભગવાનનો ગોરવર્ણ છે, પીળા કલરના છે, બરોબર. અને પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે. તો ચૈતન્ય મહાપ્રભુજીના જે પત્નીનું નામ હતા, લક્ષ્મી પ્રિયા હતો, અને બીજા પત્નીનું નામ હતું વિષ્ણુ પ્રિયા હતા. અને પછી તે સંન્યાસી ધારણ કરે, બરોબર. પછી એ પોતે સંન્યાસી બને છે, અને બિલકુલ ભક્તિનો પ્રચાર કરે છે, ગામે ગામ જઈને ભક્તિનો પ્રચાર કરે છે. આગળ કે છે, નૃસિંહ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કરી જે સતયુગમાં દૈત્યના નાશરૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહનું ધારણ કરીને પ્રગટ થયેલા, અને જે ત્રેતા યુગમાં રામ તરીકે અવતરિત થયા, અને 10 માથાવાળા દૈત્ય રાવણનો સંહાર કર્યો, બરોબર. તો પહેલા સતયુગની અંદર કોણ આયા? તો નરસિંહ ભગવાન આયા. દ્વાપર ત્રેતા યુગની અંદર ભગવાન રામ આયા, બરોબર. અને રાવણનો વધ કર્યો. પેલાની અંદર હિરણ્યકશ્યપનો વધ કર્યો. અને દ્વાપર યુગની અંદર વજના ગોપા અને ગોપ બાળાને રક્ષણ આપવા માટે અને પૃથ્વીના પરના ભારનો નાશ કરવા તે ફરીથી કળિયુગમાં અવતરિત થશે. મીન્સ જે આવ્યા, બરોબર, કોણ? ભગવાન શ્રી કૃષ્ણ દ્વાપરની અંદર આયા. શું કર્યું એમને? બધા જ પવિત્રાણાય સાધુનામ વિનાશાય છે દિષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. તો ધર્મની સ્થાપના કરવા માટે અને વિવિધ લીલાઓ કરવા માટે ભગવાન આયા, બરોબર. પણ કળિયુગની અંદર વર્ણન છે નૃસિંહપુરાની અંદર કે અવતરિત થશે. તેનું સ્વરૂપ સુવર્ણ કાંતિમય, તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદિત થશે, બરોબર. ચૈતન્ય મહાપ્રભુ હંમેશા હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે. અને એનું વર્ણન પણ છે કે એમનું નામ ચૈતન્ય હશે, બરોબર. આગળ કે છે, પદ્મપુરાણની અંદર વર્ણન છે, બરોબર, કે હું આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈ હું ગોરવર્ણ સુવર્ણ કાંતિ ધરાવીશ અને સચી પુત્ર તરીકે જન્મ લઈશ. તો સચી માતાના પુત્ર તરીકે, અને ભાગીરથી નદી એટલે ગંગા નદીના કાંઠે. તો નવદીપ માયાપુર, બરોબર, ભાગીરથી નદીના ગંગા નદીના કાંઠે આવેલું છે. આ પણ સત્ય છે, બરોબર. આગળ અથર્વ યુગની અંદર વર્ણન છે. કળિયુગમાં 4,000 વર્ષ વીતી ગયા પછી, અને 5,000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈ, હું ઊંચો અને સંત બ્રાહ્મણ ભક્ત બનીશ, બરોબર. તો ચૈતન્ય મહાપ્રભુજીની ખૂબ જ હાઈટ હતી ને બ્રાહ્મણને ત્યાં જન્મ હતો. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો છે. હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. તો ચૈતન્ય મહાપ્રભુજીએ ત્યાગ સંન્યાસ લીધો હતો. મારામાં જ
તમામ શુભ સંકેતો છે. હું ભક્ત બનીશ, બરોબર. ચૈતન્ય મહાપ્રભુ ભક્ત સ્વરૂપે હતા, ભક્તિ યોગના અભ્યાસ કરીશ, બરોબર. તો ચૈતન્ય મહાપ્રભુએ આપણને ભક્તિ યોગ આપ્યો, બરોબર. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ અને પોતે જ પોતાની ભક્તિનો, બરોબર, કે આપણે કીધું ને કે ભગવાનનો જે અંતરંગ ભાવ હતો, અંદરનો ભાવ હતો, ઇન્ટરનલ ઈચ્છા હતી, શું હતી? કે જે ગોપીઓ છે, રાધારાણી છે, મને કેટલો પ્રેમ કરે છે, હું પોતે જાણવાની કોશિશ કરીશ, બરોબર. અને ખૂબ જ સરસ એવી રીતે ગામે ગામ, બરોબર, અત્યારે જે ઇસ્કોન ફેલાયેલું છે, બરોબર, આ ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે, બરોબર. ચૈતન્ય મહાપ્રભુ જે એવા કહેતા હતા કે કાભે સૂત્ર કાભે વિપ્ર, જો કૃષ્ણ જ્ઞાન વિતાવો ગુરુ હોય, કે કોણ શૂદ્ર કોણ બ્રાહ્મણ, જે કૃષ્ણનું વિજ્ઞાન જાણે છે, કૃષ્ણનું જ્ઞાન જાણે છે, એ ગુરુ હોય છે, બરોબર. તો તમે અત્યારે જોવો છો ઇસ્કોનની અંદર કે બધા જ સંપ્રદાયના મીન્સ બધા જ મીન્સ જન્મથી તો જે વર્ણની અંદર વર્ણાશ્રમની અંદર હતા, પણ બધા જ ભગવાનની સરસ રીતે સેવા કરી રહ્યા છે, બરોબર. તો જે આ શાસ્ત્રોને પણ કેવું છે કે બિલકુલ નાશપ્રાય થાય, બરોબર. તો આવી રીતે ભગવાન પોતે બચાવવા માટે આવતા હોય છે, ભક્તિ પ્રદાન કરવા માટે આવતા હોય છે, બરોબર. તો આપણે ઘણી બધી ચિંતા કરતા હોય છે કે સનાતન ધર્મનું શું થશે, બરોબર. તો તમે જોયું કે જે બિલકુલ નષ્ટપ્રાય થવાની તૈયારીમાં, બિલકુલ આ બધી વ્યવસ્થા જવાની તૈયારીમાં, મીન્સ મુગલો દ્વારા બધાનું ધર્મ પરિવર્તન થતું હતું, બરોબર. તે વખતે ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા અને બિલકુલ આ સાયકલ પડી હતું. અત્યારે તમે જોઈશો એ જ જે ક્રિશ્ચન બનેલા મુસલમાન બની ગયેલા, બરોબર, દેશ વિદેશની અંદર બધા ભક્તો બન્યા છે, બરોબર. બિલકુલ સનાતનની મૂળ પરંપરાની અંદર આવી રહ્યા છે, બરોબર. તો આપણે આનંદનો વિષય છે, કેમ કે સનાતન વગર શાંતિ આ જગતની અંદર રહી શકે નહીં, બરોબર. તો ઘણા બધા ભક્તો તૈયાર, સરકાર બીજી ઘણા બધા વિશ્વ શાંતિ માટે કેટલો પ્રયત્ન કરતા હોય છે, બરોબર. પણ જ્યારે ભક્તિની અંદર આવીએ, ભગવાન કૃષ્ણ વિશે જાણીએ, તો બધા આપણે કેવું છે, આપણા પ્રત્યે સંભાવ આવે, આપણે બધા સારા પ્રત્યે બધા પ્રત્યે સારો રિસ્પેક્ટ કરી શકીએ, બરોબર. આગળ ભગવાન કહે છે પહેલા શ્લોકની અંદર, શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનામ જ્ઞાન ઉત્તમમ યજ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિમિતો ગતાઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને આ સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ, બરોબર. કેમ કે આપણને વારંવાર ફરીથી કહીશ એટલા માટે કે ત્રીજા અધ્યાયમાં કીધું, બરોબર ને, કે પ્રકૃતિના 3 ગુણોથી અહંકારને કારણે વ્યક્તિ પોતાને કરતા માને છે, પણ ખરેખર એ પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે. 13મા અધ્યાયમાં પણ ભગવાને બતાવ્યું, બરોબર. પછી આપણે જે બીજા અધ્યાયની અંદર જ્યારે ગુણાતીત થવાની ભગવાને વાત કરી હતી કે તું ગુણાતીત થા, 3 ગુણોથી મુક્ત થા, તો ફરીથી આપણને બતાવી રહ્યા છે, બરોબર. કે ભગવાન બી કેવું છે, સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે, બરોબર. કે બિલકુલ. અને આપણા જે આચાર્યો છે, બરોબર ને, એને પણ ખૂબ સરસ રીતે એમ તો ખરેખર આજે ભગવદ્ ગીતા તો બિલકુલ 45 મિનિટની અંદર કોન્સ્ટન્ટ 700 શ્લોક એક્ઝેક્ટ એક કોન્સ્ટન્ટ બોલવામાં આવ્યા હતા ભગવાન દ્વારા. પણ જે આચાર્યો છે, ભગવાનના ભક્તો છે, બરોબર, એ ખૂબ જ ભાગ્યશાળી છે, ખૂબ જ હોશિયાર છે, બરોબર. તો આપણને અલગ અલગ અધ્યાય, બરોબર, ડિસ્ટ્રીબ્યુટ કરીને આપ્યા છે કે આ અધ્યાય આ છે, આ છે, આ છે, બરોબર. તો એમને ખૂબ જ મહેનત કરી છે, બરોબર. તો આ જે જ્ઞાન છે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, બરોબર. સર્વશ્રેષ્ઠ એટલે કે બિલકુલ બધું જ્ઞાન આપણને તો ખબર પડી છે કે ભક્તિ કરવી જોઈએ, ભગવાનના ધામ જવું જોઈએ, બરોબર. પણ આ માયાને પરસ્ત કેવી રીતે કરવી, બરોબર. તો આ મુનિજનો, બરોબર, મુનિજનો એટલે કોણ? ભગવાનના ભક્તો શું પામ્યા? સિદ્ધિ પામ્યા, તો ભગવત ભક્તિ પામ્યા, ભગવાનનું ધામ પામ્યા. તે વિશે ભગવાન ફરીથી બતાવી રહ્યા છે. આગળ ભગવાન કહે છે, આ જ્ઞાનમાં સ્થિત થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. બરોબર. દિવ્ય પ્રકૃતિ એટલે કેવું? ગુણાતીત. ભગવાન શું છે? આપણે હંમેશા ત્રણ શબ્દોને ખાસ યાદ રાખવાના, બરોબર. એક તો ગુણાતીત, બરોબર, ગુણાધીન અને ગુણાધીશ, બરોબર. તો ભગવાન કોણ છે? ભગવાન ગુણાધીશ છે, બરોબર. બધા ગુણો ભગવાનને આધીન છે, બરોબર. અને આપણે શું છે? ગુણાધીન છે. આપણે જે ગુણો છે ભગવાનના અંડરમાં છે. આપણે ગુણોની અંડર છીએ, બરોબર ને, એ ગુણોની નીચે છે, મીન્સ ગુણાના પ્રભાવ હેઠળ હોય છે. જ્યારે બધા ગુણો છે ભગવાનના નિયંત્રણમાં હોય છે. તો આટલો થોડો ભીત છે. અને આપણે બધાએ શું થવાનું છે? ગુણાતીત થવાનું છે, કે જે પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસથી આપણે મુક્ત થવાનું છે. તો કેવી રીતે ક્રિયા કરે છે એ આપણે જેમ સર્જન સમયે જન્મ લેતો નથી. જ્યારે આ પ્રકૃતિના 3 ગુણો વિશે જાણી લઈએ ને, તો જ્યારે સર્જન થાય છે, બરોબર, બ્રહ્માંડો વિલય થાય છે, ત્યારે જન્મ લેતો નથી. એનો મતલબ કે એ ભગવાનના ધામ જતો રહે છે અને પ્રલય કાળે વ્યથિત થતો નથી. અત્યારે તો તમે કેટલું મીન્સ તરત જ કોરોના આવ્યો, કેટલા લોકો ડરી ગયા હતા, કેટલા લોકો ડરી ગયા હતા. તો બિલકુલ યંગ છોકરાઓ, બરોબર ને, કે જે બિલકુલ એટલા બધા વિચલિત થઈ ગયા હતા. તો ઘણા તો કેવું છે, દવાખાને જ ના ગયા અને પોતે ઘરે જ મૃત્યુ પામ્યા, બરોબર. મીન્સ ટ્રીટમેન્ટ લેવાની પણ કોશિશ ના કરી, અને એટલું બધું એમને ડર લાગ્યો, બરોબર. અત્યારે બી તમે જોશો કે બિલકુલ શું થાય કે ઘણીવાર શેરબજાર માર્કેટની અંદર જ્યારે શેરબજાર કળંભૂત થાય, બરોબર, કળરભૂત થાય અને બિલકુલ પૈસાનું નુકસાન થાય, તો ઘણા લોકો સુસાઇડ કરતા હોય છે, બરોબર. તો બિલકુલ આવી રીતે વ્યથિત થઈ જાય છે.
તો આપણે આવી જ્યારે ભય હોય છે બધાને, બરોબર, જાત જાતના ભય આવી જાય છે, પણ જ્યારે આ ગુણ આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લઈએ તો આપણને ભયથી મુક્ત થઈ જાય, તમામ પ્રકારના ભયથી મુક્ત કરી નાખે છે, બરોબર. તો વ્યથિત થતો નથી. વિચાર કરો, તો આવું એ સરસ જ્ઞાન છે, તો આપણે સમજવાનું, જ્ઞાનને સમજવાની કોશિશ કરી લઈએ. આગળ કહે છે ભગવાન, હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વયુની આ ભૌતિક પ્રકૃતિ જન્મ દ્વારા શક્ય બનાવાય છે, અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું, બરોબર. તો કોણ છે? બરોબર, ભગવાન, કે બધાના જ પિતા છે, બરોબર. જે બીજ છે, બરોબર, પ્રભુપાદે ખૂબ સરસ દ્રષ્ટાંત આપે છે, બરોબર. જે બકરી હોય, બરોબર, જે બકરીના ગળાની અંદર ઘણીવાર કેવું છે, બકરીના ગળાની અંદર આંચળ જેવા પેલા લટકતા હોય, અમુક એવી બકરી હોય ને એના ગળાની અંદર જે આંચળ જેવા માસલ એવા લટકતા હોય, આંચળ, બરોબર. તો તમે જો એને જો મીન્સ એને દૂધ કાઢવાની કોશિશ કરશો, મળશે? ના મળે, બરોબર. એવી રીતે પ્રકૃતિ કેવું છે, નિષ્કૃષ્ટ છે, પણ જ્યારે ભગવાન દ્વારા એની અંદર પ્રવેશ કરવામાં આવે છે, બરોબર, એને ગર્ભાવીન કરવામાં આવે છે, ત્યારે આ બધા જીવો આવતા હોય છે, બરોબર. તો પેલા શું કહે છે સાયન્ટિસ્ટો, બધા શું કહે છે કે બધું ઓટોમેટિક થાય છે, બરોબર, પણ ઓટોમેટિક એવું નથી હોતું. બિલકુલ એની પાછળ કારણ હોય છે, બરોબર. અને એની કારણ ભગવાન હોય છે, જે જીવો હોય છે. કાલે શું કીધું કે જે તમે આ અચર બધું જોઈ રહ્યા છે, તો એ છે ભૌતિક પ્રકૃતિ અને જે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો સહયોગ માત્ર છે, બરોબર. ને ક્ષેત્ર એટલે શરીર, બરોબર, જે ભૌતિક પ્રકૃતિનું બનેલું છે, બરોબર, એનો, અને આજુબાજુ સરાઉન્ડિંગ બી ભૌતિક પ્રકૃતિ, અને જીવ, બરોબર, કે આપણે ઘણા જીવો જોઈ શકીએ છીએ, જોઈ નથી શકતા, પણ બધા જ એનું કારણ છે, બરોબર. કે મીન્સ એકબીજા સાથે સંકળાયેલા છે, અને એને કારણે આપણે બધું જોઈ શકીએ છીએ, બરોબર. તો આ જન્મ દ્વારા, બરોબર, કે ભગવાન શું કરે છે, બધા જ જીવોને યોનિ પ્રદાન કરે છે, પ્રકૃતિની અંદર ગર્ભામિત કરે છે, બરોબર. તમે શ્રીમદ ભાગવતમની અંદર આવશો આગળ, તો કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આ જ્યારે મહત્વમાંથી બધા જીવોનું જે એક એક ઇન્દ્રિયો બને છે, બરોબર, અલગ અલગ વિષયો બને છે, બરોબર, અને જે અલગ અલગ દેવી દેવતાઓ કેવી રીતે પ્રગટ થાય છે, જબરજસ્ત વર્ણન કરવામાં આવ્યું છે, બરોબર. તમે આગળ વધશો, આપણે એટલો બધો સમય નથી, એટલે ચર્ચાને થોડી સ્ટોપ કરીશું, બરોબર. શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છે, બરોબર? તો ભગવાન દ્વારા ચોક્કસ, બરોબર, ભગવાન આપણને મીન્સ એમના દ્વારા જે આપણને બીજ પ્રદાન કરવામાં આવે છે, આપણને પ્રકૃતિમાં મૂકવામાં આવે છે, જેવી જેવી આપણે ઈચ્છા કરેલી છે એ પ્રમાણે એ જગ્યાએ મૂકવામાં આવે છે. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, તે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસારમાં આવે છે, હે મહાભાવ, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. વિચાર કરો તમે, કે જેવો જન્મ થાય ને, બરોબર ને, એ તરત જ ક્યાં આગળ જેવી ઈચ્છા કરી છે, બરોબર ને, જેવી ઈચ્છા કરી છે. તમે 18મા અધ્યાયની અંદર કેવું છું કે જેવી રીતે ભગવાને શું કીધું, 8મા અધ્યાયની અંદર શું કીધું, કે જે ભાવનું સ્મરણ કરે છે, બરોબર, જેવી જેવી ઈચ્છા કરે છે, બરોબર, તે પ્રમાણે એને હું જન્મ આપું છું, બરોબર. તો શું થાય છે કે આ જ્યારે જીવ છે, જેવી જેવી ઈચ્છા કરેલી છે એ પ્રમાણે એ પર્ટિક્યુલર જગ્યાએ મૂકવામાં આવે છે, ત્યારથી જે બંધનમાં આવી જાય, બરોબર. જેવું પેલું નાનું બાળક જન્મ થાય ને, એટલે તરત જ આપણે કહીએ, હું તારો પિતા છું, આ તારી માતા છે, આ તારી માસી છે, બરોબર, તરત જ. હવે એને તો કઈ ખબર ના હોય, બરોબર, પણ જ્યારે આવે ત્યારે જોવે એટલે બિલકુલ લાગેલા હોય છે, બરોબર, કે બસ મારા મારા મારા, એટલે બિલકુલ એને એવી રીતે બંધનમાં લાવવામાં આવે, બરોબર. પણ જ્યારે તમે જાણો કે ભગવાનનો અંશ છે, બરોબર, ભગવત અહીં તો નકરું દુઃખ છે, દુઃખાલયમાં શાશ્વતન છે, પણ જ્યારે જેવો આવે છે તો એને તરત જ બાંધી દેવામાં આવે છે, બરોબર. આગળ શું કહે છે ભગવાન, કે હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ છે, બરોબર, હોવાથી પ્રકાશ આપનારો છે, મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. સત્વગુણના ગુણો બતાવે છે, અધિક શુદ્ધ છે, પવિત્ર છે, બરોબર. આપણને કેવું છે, આપણો અધિક શુદ્ધ પવિત્ર એટલે આપણું મનની વાત છે, બરોબર. જેનું મન પવિત્ર હોય, બરોબર ને, એ લોકો શું કરે, બરોબર, જેનું મન પવિત્ર હોય એ હંમેશા બુદ્ધિશાળી હોય છે, બરોબર. અને સર્વ પાપ કર્મથી એ લોકો, જેનું મન શુદ્ધ હોય એ લોકો પાપ પણ ના કરે, બરોબર, ને બિલકુલ શાંત રહેતા હોય છે. અને જે મનુષ્ય આ ગુણમાં વસે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બી બદ્ધ થઈ જાય છે, બરોબર. તો આજે પ્રકાશ આપનારો એટલે શું, કે આ ગુણની અંદર છે, હંમેશા પ્રકાશ આપનારો એટલે કઈ એનિમીથી લાઈટ થોડી નીકળે, પણ એને જ્ઞાન હોય, નોલેજ હોય, જે સત્વગુણની અંદર હોય, બરોબર, કે બધું જ નિયમોનું પાલન કરે, બરોબર. નિયમોનું પાલન કરે, કે ભગવાનના નિયમો છે, કે સરકારના નિયમો છે, તો હંમેશા કેવું છે, એ પોતાના પ્રોટેક્શનની અંદર, ગુણો દ્વારા, એને જ્ઞાન દ્વારા પ્રોટેક્શનની અંદર હોય. અને બિલકુલ એવા ખરાબ કામોની અંદર લાગે ના, એટલે એને સમસ્યાઓ પણ ના આવે, બરોબર. તો એવા પાપમાં પણ ના પડે. અને આ ગુણની અંદર પણ આપણને બંધન શું કે છે, ગુણ તથા સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે, બરોબર. અત્યંત સુખી લોકો હોય છે, બરોબર, જેને સુખ સુવિધા હોય છે, એને આપણે એમ કહીએ, ચાલો ભાઈ ભક્તિ કરવાની છે, બરોબર ને, તો ના આવે યાર ભક્તિનું તો. અને એની અંદર આવા કોણ વ્યક્તિ હોય, જે કવિ હોય, સાયન્ટિસ્ટ હોય, બરોબર ને, એ લોકો ક્યારે આ વસ્તુને સ્વીકારે નહીં, બરોબર. અને એ જ્ઞાનને કારણે કે હું બધું જ મારી રીતે મિસ કરી લઈશ, બરોબર, આમ કરી લઈશ, તેમ કરી લઈશ, બરોબર. અને એ ક્યારેય એ ભગવાનના શરણે ના આવે, તો એ પણ બાંધે છે, બરોબર. કે મૃત્યુ પછી તો પણ છે, આગળ તમે જોઈશો, બરોબર, શું એની ગતિ થાય છે.
આગળ કહે છે, હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે હોય છે. બરોબર, તો આપણે જોઈએ કે ઘણા લોકોને કેટલી અમર્યાદિત ઈચ્છા હોય છે, જે પૂરી ના થઈ શકે એવી ઈચ્છા હોય લાસ્ટ સમય સુધી. બરોબર ને, લાસ્ટ સમય સુધી એટલું બધું કર્મની અંદર, એવા કર્મોની અંદર લાગેલા હોય છે કે આજે પ્રાપ્ત કરી લઉં, કાલે પ્રાપ્ત કરી, દિવસ રાત મહેનત કરતા હોય છે. બરોબર, અને શું કરે છે? પ્રાપ્ત કરે છે. અને પછી આવા જે ઈચ્છા, જે અમર્યાદિત ઈચ્છાવાળા લોકો હોય છે, તમને જોવો છો. બરોબર ને, એ તો કોઈનો કશું વિચાર કરતા નથી. બરોબર, ગમે તે જોડેથી જૂઠવી મીન્સ લઈ લે છે. બરોબર, ઘણા એવા કર્મોની અંદર લાગેલા હોય છે. બરોબર, અને એ કોઈને આપી પણ શકતા નથી, એ દાન પણ કરી શકતા નથી. બરોબર, તો વિચાર કરો કે જે પોતાની ઈચ્છા માટે, ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરે છે. બરોબર, કયા ત્રીજા અધ્યાયની અંદર આપણને બતાવવામાં આવ્યું કે એ પણ બંધ થઈ જાય છે. બરોબર, સકામ કર્મથી બંધ થઈ જાય, કે પોતાને એ જે ઈચ્છા હોય એનું ફળ ભોગવવા માટે બંધ થઈ જાય, તો એને એ ફળ પણ ભોગવવા પડે છે. બરોબર, તો આગળ કે છે, ભગવાન કહે છે, બરોબર, શું કહે છે? હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામે ઉન્માદ, આળસ તથા નિંદ્રા હોય છે, કે જે બધ જીવોને બાંધે છે. આ મોહ વિશે તમે સાંભળ્યું છે. બરોબર, જે આપણા પતનના 8 કારણો બીજા અધ્યાયની અંદર બતાવ્યું કે મનુષ્યનું પતન કેવી રીતે થાય. બરોબર, તો પેલું ઇન્દ્રિય વિષયનું ચિંતન થાય. બરોબર, ચિંતનમાંથી આસક્તિ થાય, આસક્તિમાંથી શું મીન્સ કામ પેદા થાય. કામ જો ઈચ્છા પૂરી થાય તો વાંધો નહીં, પણ ના પૂરી થાય તો શું થાય? ક્રોધ આવે. અને ક્રોધમાંથી શું થાય? મોહ ઉત્પન્ન થાય. મોહ ઉત્પન્ન થાય એટલે શું થાય? સ્મરણ શક્તિનો નાશ થાય આપણી. બરોબર, તો આ જીવોને મોહ છે. બરોબર, આ મોહ, તમોગુણની અંદર લોકો મોહની અંદર હોય છે. બિલકુલ એની યાદ શક્તિ, એની અજ્ઞાન કઈ જ હોતું નથી. બરોબર, આ ગુણના પરિણામ ઉન્માદ, ઉન્માદ એટલે પાગલપન, આળસ. બરોબર, નકરા પડ્યા રહે, ખાઈ પીને પડી રહ્યો, નિંદ્રા, ઘણું જ બધું ઊંઘતા હોય છે. બરોબર, તો આ પણ જીવને બાંધે છે. બરોબર, ઉન્માદ, પાગલપન. બરોબર, તમે જોશો. બરોબર, કે ઘણા એવા લોકો આપણને જોવા મળે. બરોબર, બિલકુલ પાગલ હોય અને ગમે તે કરી નાખે. બરોબર, આજે જ્યારે આ તમોગુણની અંદર હોય ત્યારે, બરોબર, ઘણા એવા આપણા ઇસ્કોન બેંગ્લોરની અંદર આપણા ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં ઘણા એવા ભક્તો છે. બરોબર, તો એ પોતે સ્વીકાર કરે છે. બરોબર, કે અમે જ્યારે મીન્સ ભગવદ્ ગીતામાં નહોતા ત્યારે અમને સુસાઇડ કરવાના વિચાર આવતા હતા. બરોબર, પણ જેવા અમે ભગવદ્ ગીતા સાથે કનેક્ટ કર્યા એટલે બિલકુલ અમે આ જ્યારે બધું મીન્સ આ બધું સમજ્યા, આ 3 ગુણોને સમજ્યા, કેવી રીતે એક્ટિવ થાય છે, લોકો જોડે કેવો વ્યવહાર કરવાનો છે, જ્યારે સમજ્યા તો બિલકુલ જે અમારા વિચારો પણ જતા રહ્યા અને અમને પણ પાછી જીવવાની ઈચ્છા થઈ. અને ઘણા તો એવા ભક્તો છે. બરોબર, કેમ કે એ બિલકુલ કેવું છે કે બીપી છે, એવા ખતરનાક પ્રોબ્લેમ છે, ટેન્શનને કારણે બીપી ને બધું વધતું હોય છે, તો એનાથી પણ મુક્ત થયેલા છે. તો એવું નથી, જ્યારે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો એવું નથી કે આપણને ભગવદ્ ભક્તિનું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ આ શરીરને પણ સારી રીતે કેવી રીતે સાચવી શકીએ, અને આ શરીર દ્વારા જ કેવી રીતે ભક્તિ કરવાની છે. બરોબર, અને શરીર દ્વારા જ જીવતા જીવ કેવી રીતે આ પ્રકૃતિના ગુણોને બી સમજવાના છે, અને જે સુખી થવાનું છે એ પણ ભગવાનને બતાવે છે. બરોબર, હે અત્યારે એવા આપણી જોડે એવા ભક્તો છે, એમને તો કેન્સર થયેલું છે. 2 ભક્તો એવા છે. બરોબર, આપણે એમનું નામ ના બતાવીએ. બરોબર, કેન્સર થયેલું છે, પણ જ્યારે એમને તમે મળો ને, બિલકુલ એમ સ્ટેબલ હોય. બરોબર, ને એમ આપણી જોડે એમ રાજી ખુશીથી, બિલકુલ મસ્તીથી વાત કરતા હોય છે. વિચાર કરો, હવે કોઈને એવી ખબર પડી જાય કે હું મૃત્યુ જ પામવાનો છે સામાન્ય જીવને, ત્યારે બિલકુલ ચિંતાની અંદર જ મરી જાય. બરોબર ને, કોરોના વખત તમે જોયું ને, ચિંતાની અંદર ટેન્શનમાં આવી જતા, તરત જ બિલકુલ એમની ઇમ્યુનિટી ડાઉન થઈ જતી, તરત એક્સપાયર થઈ જતા. બરોબર, પણ જે મનથી મજબૂત છે એ લોકો, બરોબર, એ લોકો જીવી શકતા હતા. બરોબર, તો જ્યારે આપણે જાણીએ, બરોબર, કે આવા ભક્તો છે. બરોબર, બિલકુલ તમે જેમ જેમ આપણે ભક્તોના સંઘની અંદર રહીશું, બરોબર, આ પ્રકૃતિના 3 ગુણો સારી રીતે સમજવા પણ આપણને ઈઝી રહેશે. બરોબર, આગળ જઈએ. આગળ કહે છે, ભગવાન શું કહે છે 9મા શ્લોકની અંદર, હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કરવાથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. કેમ કે હંમેશા મોહની અંદર હોય છે. મોહની અંદર શું હોય છે? સ્મૃતિનો ભ્રમ હોય છે, સ્મૃતિ હોતી નથી. બરોબર, તો શું? અજ્ઞાની હોય છે. બરોબર, અને રજોગુણ સકામ કર્મથી બાંધે છે, એ પણ બાંધે છે. અને સત્વગુણ સુખથી બાંધે છે. તો સત્વગુણ એ સોનાની સાંકળ છે, રજોગુણ એ ચાંદીની સાંકળ છે, અને તમોગુણ એ લોખંડની સાંકળ છે. બરોબર, ક્યારેય તોડી ના શકે. બરોબર, બિલકુલ ઢંકાયેલા રહે. બરોબર, તો આ કેમ બાંધવામાં આવે છે? બરોબર, કે ભગવાન દ્વારા નિયંત્રણની અંદર રાખવા માટે. બરોબર, કે માણસ જ્યારે અનિયંત્રિત હોય છે તો કેવા કામ કરતા હોય છે. બરોબર, પણ તો તમે વિચારો, બરોબર, આવી રીતે બાંધે છે. બરોબર, સુખ તો બહુ સારું છે. બરોબર, જ્ઞાન તો ખૂબ જ સારું છે. તો બસ સત્વગુણી થઈ જશે, શું વાંધો છે? બરોબર, પણ ભગવાનની ભક્તિ નથી હોતી તો પછી શું પરિસ્થિતિ છે? બરોબર ને, કે આવા સત્વગુણીનું તરત કેવી રીતે પતન થઈ જાય છે તમે જોશો. બરોબર, આગળ એક ભલે સત્વગુણની અંદર આવ્યો, પણ જ્યાં ભગવાનની ભક્તિ નથી જોડાયેલી ત્યાં આગળ એવી રીતે આવા લોકો પણ પતન પામતા હોય છે, જે સુખ અને જ્ઞાનની અંદર હોય છે. બરોબર, અચાનક જ એમની પડતી થઈ જાય. બરોબર, તો આગળ જે કોમ્પિટિશન ચાલે છે, બરોબર, કે સત્વગુણ, રજોગુણ, તમોગુણની કેવી રીતે આપણી પર હાવી છે. બરોબર, જે સ્પર્ધા ચાલી રહી છે એની અંદર ભગવાન આગળ કહે છે કે હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ, રજોગુણ તથા તમોગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે.
કોઈ વખત રજોગુણ અને તમોગુણને પરાશ્રિત સત્વગુણ મુખ્ય બની જાય, કોઈ વખત રજોગુણ સત્વગુણ અને તમોગુણને પર એ મુખ્ય બની જાય, વળી કોઈ વેળાએ તમોગુણ સત્વ તથા રજોગુણને પરાસ્ત કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે, કોમ્પિટિશન સતત ચાલુ કરે છે. બરોબર, હવારની અંદર અત્યારે આપણો મૂડ કેવો હોય છે? બરોબર, બિલકુલ શાંત હોય છે, બિલકુલ એમ પ્રેમ ભાવ હોય છે અને બધું સારી રીતે આપણે ભક્તિ કરો, મીન્સ આપણે ક્લાસની અંદર લાગેલા છે. બરોબર, જેવો ક્લાસ પતશે તરત જ નોકરી માટે ભાગવાનું હોય છે. હા, પૈસા કમાવા પડશે. બરોબર, અને તરત જ બિલકુલ આપણે હાફળા પાપડા થઈને નોકરી જશું. બરોબર, ત્યાં આગળ જઈને જોઈશું આપણી અંદરની અંદર રહેલા માણસો કેવું કરશે, શું કરશે? હે, કે બરોબર કામ આપણે કીશું એને આમ કર તેમ કર, આમ કર તેમ કર. બરોબર, પછી સાંજ પડશે ને એટલે બરાબર કામ ના કર્યું હોય તો શું કરશે? બરોબર, તો આપણે ગુસ્સાની અંદર આવીશું, તો બપોરે રજોગુણમાં આવી જશું, તરત જ પછી ત્રીજાની અંદર ગુસ્સાની અંદર ઉન્માદની અંદર આવીશું, પાગલ થઈ જશું, આપણે મોટે મોટે ચીચી લઈ જશે. પછી એવો જ ભાવ લઈને આપણે જ્યારે ઘરે આવીએ, બરોબર, ઘરે આવીએ ત્યારે પત્ની પર ગુસ્સો થઈ ગયે, બાળકો પર ગુસ્સો થઈ ગયે. બરોબર, હે, તો પછી આ જે આપણી પત્ની હોય બાળકોને કીધે બેટા અત્યારે જો પિતાજી ગુસ્સામાં છે તો થોડો છેટો રહેજે. બરોબર, તો આપણે આવી પરિસ્થિતિ એક જ દિવસની અંદર અનુભવી શકીએ છીએ. બરોબર, હે, તો આ પરિસ્થિતિ છે. બરોબર, કે જ્યારે બિલકુલ જ્યારે શું કહેવાય કે જ્યારે ભક્તિની અંદર ના હોય, બરોબર, તો આ સમજવું બહુ બિલકુલ અઘરું છે. બરોબર, હે, પણ ભક્તિની અંદર ખૂબ જ સરળ છે. બરોબર, હે, ઘણા બધા ભક્તોનો એવો અનુભવ છે. બરોબર, અમે બી પણ પોતે ઘણી વાર અનુભવ કરતા હોય છે. બરોબર, કે હવે મીન્સ પહેલા જેવી લોકો જોડે મગજમારી નથી કરવી પડતી, મીન્સ આપણે એમને પ્રેમથી સમજાવીએ, જ્ઞાનથી, કેમ કે સત્વગુણની અંદર જ્ઞાન હોય છે. બરોબર, જ્યારે સત્વગુણને તમે પ્રાપ્ત કરો તમને પ્રકાશ એટલે આપણને સમજ પડે. બરોબર, કે કયા વ્યક્તિ જોડે કેવો વ્યવહાર કરવાનો, કેમ કે આપણને એ ખબર પડે કે આ તમો ગુણમાં છે, રજો ગુણમાં છે, તો આપણે એની જોડે વ્યવહાર બેલેન્સ જાળવીને આપણે વ્યવહાર કરવાનો છે, એ સમજ પડે. તો લોકો જોડે મગજમારી નહીં કરવાની. અને પ્રકૃતિ દ્વારા પણ અદ્ભુત વ્યવસ્થા હશે. બરોબર ને, ભગવાનની આ પ્રકૃતિ દ્વારા એટલી જબરજસ્ત વ્યવસ્થા હશે ને કે તમે જેવી ઈચ્છા કરો એ પ્રમાણે. તો તમે જ્યારે સત્વગુણ રજોગુણ જ્યારે જોશો ને અને તમે ઈચ્છા કરશો ને તો તમને એવા લોકોનો જ સંગ પ્રાપ્ત થશે. અને જે તમોગુણી રજોગુણી લોકો છે ને તો તમારાથી ધીમે ધીમે દૂર થશે. બરોબર ને, હે, ઘણીવાર આપણે એવા લોકોને દૂર કરવાની જરૂર ના પડે, એ ઓટોમેટિક જ. બરોબર ને, એ ઓટોમેટિક જ છેટા થાય. અને આપણને સરસ એવું આપણને સમજ આવે તો એ છૂટે તો બીજા ભક્તોને એવો સંગ પ્રાપ્ત થાય. એનાથી આપણે આ જે વ્યવસ્થાને સારી રીતે સમજી શકીએ, કેમ હું દુઃખી છું. બરોબર, કેમ મને આવી બધી પીડા છે. બરોબર, અને દુઃખની અંદર બી આ કેવી રીતે સમજી શકાય. બરોબર, હે, તો આ બહુ જબરજસ્ત છે. બરોબર ને, કે બિલકુલ જ્યારે ઘણા એવા ભક્તો છે ઇસ્કોનની અંદર કે બિલકુલ એને જ્યારે અત્યંત પીડા હોય, બરોબર, એ શરીરની અંદર, અરે દાખલો લેવાની બહાર જવાની જરૂર નથી. આપણે અત્યારે આપણા અમારા ગુરુ છે જયપતાકા સ્વામી મહારાજ. બરોબર, જયપતાકા સ્વામી મહારાજને તમે જુઓ ને તો બિલકુલ એમને તો સ્કિન કેન્સરનો પ્રોબ્લેમ છે, લીવરની અંદર પ્રોબ્લેમ છે, જે કિડની છે, બરોબર, ડાયાલિસિસ ચાલે છે. બરોબર, રોજ રોજ ડાયાલિસિસ ચાલે છે. પણ જ્યારે તમે એમને મળો, બરોબર, અને એમને તો પેરાલિસિસની અસર છે તો સારી રીતે બોલી પણ શકતા નથી, પણ એટલું જ્યારે લેક્ચર આપવાની કોશિશ કરે એટલા આનંદની અંદર હોય છે ને, આમ જબરજસ્ત. બરોબર, તો જ્યારે આપણે ભક્તોના સંઘની અંદર રહીએ તો આ વસ્તુને સમજી શકીએ કે બધી જ વસ્તુના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણને ભગવાન દ્વારા એવી શક્તિ પ્રદાન થાય, આપણે સમજી શકીએ. બરોબર, તો સામાન્ય લોકોની આવી પરિસ્થિતિ હોય ત્રણ બાજુથી. બરોબર, કે મનની શું પરિસ્થિતિ થાય? સતો ગુણ ખેંચે, રજો ગુણ ખેંચે, તમો ગુણ ખેંચે, બિલકુલ ટેન્શનમાં આવી જાય. બરોબર, તણાવ કેટલો પેદા થાય છે. બરોબર, તો જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવીએ તો આપણે જ્યારે સમજી શકીએ તો આપણે આ તણાવને પણ વ્યવસ્થિત ઓવરકમ કરીએ. કે જે બીપી નો પ્રોબ્લેમ છે, બરોબર, માતાજી તો ડોક્ટર છે, કાજલ માતાજીને બધા ખબર છે. બરોબર, આ બધા પ્રોબ્લેમ ક્યાંથી આવે છે? જ્યારે બિલકુલ માણસ ટેન્શનમાં ચિંતામાં આવે ત્યારે ઘણી બધી શરીરની અમુક બીમારીઓ તો છે ને, એવું કહેવાય છે ડોક્ટરો કે જે હોય છે કહેતા હોય છે વારંવાર કે આ જે બીમારીઓ કરીને અડધી તો બીમારીઓ છે ને આ ચિંતાને કારણે જ હોય છે. બરોબર, મનની પરિસ્થિતિને કારણે હોય છે. બાકી ઘણીવાર તો એવી બીમારીઓ થયેલી હોય છે ને, જો મન મજબૂત હોય ને તો એમાંથી પણ ફટફટ રિકવરી થઈ જાય છે. બરોબર, અને મનને કારણે જે ચિંતાની અંદર એની ઇમ્યુનિટી પણ ડાઉન થઈ જાય છે. તો આ વસ્તુ આપણે શીખવાનું છે. બરોબર, તો આગળ ભગવાન કહે છે, શું કહે છે કે જ્યારે શરીરના સર્વદર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. બરોબર, આ ખૂબ સરસ છે. બરોબર, કે બધા જ જ્ઞાનથી પ્રકાશ થઈ જાય છે. એટલે કેવું છે, હંમેશા આ પ્રોબ્લેમ ક્યાંથી જનરેટ થાય છે? બરોબર, હવે જ્ઞાનથી પ્રકાશ થઈ જાય છે એટલે દાખલા તરીકે એક જ દાખલો લઈએ કે મોહ. બરોબર, મોહથી તો આપણે કેવું ગમે તે બોલતા હોય છે. બરોબર ને, હે, તો કોઈને મીન્સ કોઈને ગાળ બોલી દે, ગમે તે કરી દે, અપશબ્દો બોલ દો તો તમને મારવા આવશે એ લોકો. બરોબર, મારશે, તમારું અપમાન કરશે તો શું થઈ જાય? દુઃખ પેદા થાય ને. બરોબર, પણ જે સત્વગુણી વ્યક્તિ હોય છે જાણે. બરોબર, શું જાણે કે આપણે મોઢાથી પણ સારું બોલવું જોઈએ. બરોબર, હે, આચરણ સારું કરવું જોઈએ. અંદાજ આવે ને આ કે આ દ્વાર છે. બરોબર, પણ પછી બીજું શું છે કે દરેકને જ્ઞાન થઈ જાય કે આંખોને શું જોવું. બરોબર, કે નાકને શું સૂંઘવું, કાનને શું સાંભળવું. બરોબર, કે જે જનેન્દ્રિય છે, બરોબર, તો એને કેવી રીતે ઉપયોગમાં લેવું. પછી ગુદાદ્વાર, તો ગુદાદ્વારને કેવી રીતે ખબર પડે? બરોબર, પણ આપણને એવી રીતે કેવી રીતે ખબર પડે? તો મીન્સ ઘણા બધા એવા રોગ થતા હોય છે જ્યારે પીડા થતી હોય છે ત્યારે. બરોબર, દાખલા તરીકે આપણને ક્યારે ખબર પડે કે જ્યારે આપણે બહુ તીખી વસ્તુ ખાઈ લીધી. બરોબર ને,
તીખી વસ્તુ ખાઈ લીધી તો શું થશે? પેટમાં પ્રોબ્લેમ થશે, બરોબર? તો આપણને એ દ્વારા બી આપણને ખબર પડશે. તો આપણને પહેલાથી જ મોઢાને ખબર હોય કે બહુ તીખું ખાવાનું નથી. તો આ બધું કેવું છે, જ્યારે આ બધા જે દ્વાર છે, બરોબર, શરીરના જે 9 દ્વાર કયા છે? કે મોં છે, બે બે નસકોરા છે, 2 આંખો છે, 2 કાન છે, આપણી જનનેન્દ્રિય છે અને ગુદા દ્વાર, બરોબર. આ જે 9 દ્વાર છે, જ્યારે એને જ્ઞાન થઈ જાય, બરોબર, તો આપણે શું થઈએ? બિલકુલ સત્વગુણનું જ્ઞાન થાય, મતલબ કે સત્વગુણની અંદર આપણે છીએ એવો આપણને અહેસાસ થાય, અને સત્વગુણને કારણે જ આપણે સુખની અંદર રહી શકીએ. આગળ શું કે છે? એ પરસ છે જ્યારે રજોગુણમાં વધારો થાય છે, અનંત આસક્તિ, બરોબર, ખૂબ જ આસક્તિ, સકામ કર્મ, ખૂબ જ હાર્ડવર્ક કર, દિવસ રાત ઉગ્ર ઉદ્યમ, બરોબર, કે હું આ તો મેળવી જ લઈશ, 24 કલાક મીન્સ ઓવરટાઈમ કરે, અનિયંત્રિત ઈચ્છા, બરોબર, કે એની ઈચ્છાઓ ક્યારે પૂરી, અને લાલસાના લક્ષણો, બરોબર, તમે ચિત્રના જોઈ શક્યા, બરોબર, એ શું કરે? રજોગુણની અંદર રજોગુણી વ્યક્તિઓ કેવા હોય, બરોબર? રજોગુણીઓ હંમેશા કેવું છે? ચીટિંગ કરીને પ્રાપ્ત કરવાનું, કે લોકોને ફસાવે, બરોબર, ઘણી સ્ત્રીઓને ફસાવે, બરોબર ને? એવી રીતે પછી મીન્સ પ્રોપર્ટીની બાબતે કોઈને કોઈ ફસાવે, બરોબર, એમ પોતા માયાજાળ મીન્સ કોઈને કઈ એવી આઈડિયા વાપરે, બરોબર, કેમ કે અનિયંત્રિત એની ઈચ્છા હોય છે, તો એવી રીતે ફસાવાની કોશિશ કરતા હોય. પણ જ્યારે ભક્ત આપણે બનીએ ત્યારે આપણે વિચારીએ કે ખરેખર આ બધું છે ને બાંધે છે, બરોબર, આનું કદાચ ચીટિંગ કરી લીધું, બરોબર, પણ આનું બી આપણને કર્મફળ છે, બરોબર, તો આપણે જે ખોટું કર્યું છે, જે ચોરી કરી છે, એનું પણ આપણને ફળ પ્રાપ્ત થશે. તો આપણે જ્યારે આ જાણીએ તો શું કરીએ? તો આવી રીતે જે લાલસા છે, બરોબર, હવે આ કેવું છે? આ પ્રકૃતિના 3 ગુણો, આપણે પણ એવું કંઈ ને કંઈ કરતા હોય તો આપણને આપણા માટે બી આ કેવું છે? અરીસા સમાન છે. કંઈક આપણે તો એવું નથી કરી રહ્યા ને, તો આ વસ્તુને આપણે જાણવાની કોશિશ કરીએ, બરોબર, ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરીએ. આગળ કહે છે 13મા શ્લોકની અંદર, હે કુરુપુત્ર, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે, બરોબર. તો અંધકાર, જડતા અને ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. તો તમોગુણી કેવા હોય છે? બિલકુલ નશાની અંદર. અત્યારે તો તમોગુણને તો બેસ્ટ માનવામાં આવે છે, બરોબર. અત્યારે કોલેજની અંદર તમે જુઓ, બરોબર, ઘણા તો દારૂ પીતા હોય છે, બિલકુલ. માતાજી, મેં કાલ તમને નહોતો કીધો એ બિસ્ટોલ પીતા હતા, બરોબર, બિસ્ટોલ પીવે છે, બરોબર, અને એવી રીતે નશો કરે. શું કરે છે એની અંદર? એ લોકો બિલકુલ ઉન્માદની અંદર, પાગલપનની અંદર હોય છે, બરોબર. અને બિલકુલ આવી રીતે રહેવાની કરી. અને અત્યારે તો તમે જોશો કે હવે તો તમે જ્યારે આવ્યા, બરોબર, ભગવદ્ ગીતાના શરણે આવ્યા, ત્યારે જોયું કે આ તમોગુણ છે, એ વ્યસન છે, બરોબર, દારૂ છે, એને કારણે જે જડતા હોય છે, બિલકુલ નકરો મોહ હોય છે, બધું ભૂલી જાય છે, બરોબર, પોતાને જે શું કરવાનું એ પણ ભૂલી જાય છે, એને કંઈ જ્ઞાન હોતું નથી, બરોબર. પીધા પછી લોકોને કઈ જ્ઞાન હોય છે, બરોબર, ગમે તે કરતા હોય છે, બરોબર. પણ જ્યારે આપણે આ ભગવદ્ ગીતાના શરણે આવીએ તો આપણા બાલ બચ્ચા છે, જે કોલેજ કરી રહ્યા છે, બરોબર, નાનપણથી આ વસ્તુ શીખવીએ આપણે, બરોબર, કે આપણે એવી રીતે જ આપણે સનાતન ધર્મને બચાવી શકું, આપણા બાળકોને બચાવી શકું. હમણાં તો બધા માતા પિતા કેવું છે? હા, મારો દીકરો મોજ મજા કરે, જલસા કરે, બરોબર, હું તો મારા દીકરાને ઘણું બધું આપીશ. તો એના માટે કેવા કર્મોની અંદર લાગેલા છે? 24 મજૂરી કરે છે, બરોબર. પણ જે જ્ઞાન આપવાનું છે, બરોબર, અને આવા જે, બરોબર, પેલું મા કા લાડલા બિગડ ગયા, નહીં એવું કહેતા કોઈ ગીત આવે છે, બરોબર ને? કે મા કા લાડ એને ખૂબ જ પ્રેમ કરે, પછી શું કરે? આવા જ લોકો જ્યારે ખૂબ જ પૈસા હોય ત્યારે શું કરે? જ્યારે કોલેજની અંદર જાય, બરોબર, તો પૈસાનો વેડફાટ કરતા હોય છે, બીજા લોકોની વાતે લાગી નશો કરતા હોય છે, ડ્રગ્સ કરતા હોય છે, બરોબર, એવા ખરાબ એવા ધંધા ચાલતા હોય છે, બરોબર. તો આ વસ્તુ છે. જ્યારે આ વસ્તુ તમને ખબર પડે કે તમોગુણની અંદર આવી બધી ક્રિયાઓ થાય છે, તો આપણે ચોક્કસ આપણે સમજવાની કોશિશ કરીએ. ક્યાંક આપણે નથી કરતા, બરોબર, વ્યસન નથી લેતા પેલા, તો એનાથી દૂર લેવાની પ્રયત્ન કરીએ, બરોબર. શરૂઆતની અંદર આપણને ક્યાંક કંઈક એવી આપણી આદત હોય, બરોબર, પણ જેમ જેમ તમે સાંભળશો, બરોબર, તો તમને સત્વગુણ રજોગુણની અંદર આવશે એટલે તમને અંદાજ થશે, બરોબર, કે ખરેખર આવું ના કરવું જોઈએ. મારું શરીર પણ બગડશે, મારા શરીરને કારણે તો મારા પર નભેલા છે, મારા પત્ની નભેલી છે, મારા બાળકો નભેલા છે, બરોબર, તો એના વિશે આપણને વિચાર આવશે, બરોબર. તો ચોક્કસ ભગવાન ખૂબ જ દયાળુ છે, આપણને એવું જ્ઞાન પ્રદાન કરશે. જોડાયેલા રહો, બરોબર. જો આગળ કહે છે ભગવાન, જો આ સત્વ, રજસ અને તમોગુણની ગતિ શું છે? આ 3 ગુણની અંદર જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે તો શું થશે, બરોબર? તો આગળ ભગવાન બતાવે છે, જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે, જે સ્વર્ગ કરતે પણ ઉપર છે. મહર્ષિઓના લોક છે, બરોબર, જ્યાં આગળ એમની પોતાની અષ્ટસિદ્ધિઓ હોય, બરોબર, પોતાની જે વસ્તુઓ ધારે મેળવી શકે અને શાંતિથી બિલકુલ સત્વગુણની અંદર રહી શકે છે. પણ એની અંદર બી છે કે જ્યારે આ પુણ્યકર્મો પૂરા થાય છે તો ફરી પાછો પૃથ્વી પર આવે છે, બરોબર. આગળ જોઈશું, બરોબર. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારોમાં જન્મ છે, અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે, બરોબર. સકામ કર્મ જે કરે છે એ મનુષ્ય જન્મની અંદર ફરી ઈચ્છા કરે, બરોબર, કે મારે બહુ પૈસાદાર બનવું છે, તો ફરી પાછા ભગવાન એને મનુષ્ય જન્મ આપે, બરોબર. પણ ઘણી વાર કેવા છે કે ઈચ્છા તો એની કરી હોય, બરોબર, પણ બીજા કર્મો બેકાર હોય, તો શું થાય? બિલકુલ તમોગુણની અંદર હોય ત્યારે શું છે? પશુ યોનિની અંદર જન્મ ગ્રહણ કરે, બરોબર. તો આપણે વિચારી શકીએ, બરોબર, તો આપણા બાળકોની અંદર આપણે એવી રીતે એને સ્વચ્છંદી બનાવીને આવી રીતે ચાલો ઠીક છે, આ જન્મની અંદર તો આ જન્મની અંદર પણ આપણને અહેસાસ થાય છે. ઘણા મા બાપ પોતે કમાની અંદર ધ્યાન લાગેલા હોય, બરોબર, તો બાળકોનું ધ્યાન નહીં, પછી શું ગતિ થાય છે? બિલકુલ એ બાળકો પછી એના પોતાના મા બાપને પણ મારતા હોય છે,
ઘણા એવા અમને તો હું એવા જોઉં છું ગામડાની અંદર અમુક આજુબાજુની અંદર કે એમના દીકરા દીકરીને જ્યારે નશો કરવા માટે પૈસા ના આપે તો પોતાના મા બાપને પણ મારતા હોય છે. બોલો. હે તો આવી રીતે જીવતા જીવે અને પછી મર્યા પછી પણ પાછું જાનવર યોની પ્રાપ્ત કરીએ તો ખરેખર આપણને દયા આવતી હોય આપણા બાળકો પ્રત્યે, આપણા પરિવાર પ્રત્યે. તો આ જ્ઞાનને વ્યવસ્થિત સમજવું જોઈએ અને વારંવાર એનો ટ્રાય કરવો જોઈએ. બરોબર. આગળ ભગવાન શું કહે છે? પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તે સાત્વિક ગુણમય કહેવાય છે. તો પુણ્ય કર્મની અંદર જ્યારે મીન્સ પુણ્ય કર્મનું ફળ શું સાત્વિક ગુણમય એટલે મીન્સ આપણે જ્યારે પુણ્ય કર્મનું ફળ એટલે કેવું છે કે જ્યારે આપણે સારા કર્મની અંદર લાગેલા હોય છે, જ્યારે આપણને પૈસા આવે તો આપણે હંમેશા કેવું છે આપણે ડોનેશન આપવાનું વિચાર કરતા હોય, મંદિરો માટે ડોનેશન કરીએ એવી રીતે. બરોબર. અને રજોગુણની અંદર કરેલું દુઃખમાં પરિણામે તો બધા રજોગુણની અંદર શું કરે કે બહુ બધી ઈચ્છા હોય, બહુ બધા બાળકો હોય તો પછી શું થાય? આવી રીતે વસ્તી જનરેટ થાય. બરોબર. વગર માપની વસ્તી હોય. બરોબર. ઘણી બધી વસ્તી હોય અને શું થાય? એ બધા બિલકુલ એને નહીં જ્ઞાન પ્રાપ્ત થાય, કશું ના પ્રાપ્ત થાય. બરોબર. તો શું થાય? પછી દુઃખી થાય. બરોબર. અને આવી રીતે એમને બેઠવું પડે, રહેવું પડે. અને તમોગુણની અંદર મૂર્ખામી પરિણમે. બરોબર ને? તમોગુણની અંદર તમે જોઈ શકો આ લાસ્ટ વિચારની અંદર જે તમોગુણની અંદર હોય એને આપણે કામ બતાવીએ, દારૂ પીધેલો હોય. બરોબર ને? તો એને સારી રીતે કોઈ વસ્તુ બી ના ઉચકી શકે, સારી રીતે કરી ના શકે. અને તમે જોઈ શકો કેવી રીતે કર્યું છે. જે સીડી તો બનાવી છે. બરોબર. પણ વ્યક્તિને જવા માટે જગ્યા નથી રાખી કે પછી કોઈ વસ્તુ લઈ જવા માટે એના માટે પગથિયાને બી છીક દિવાલને અડાઈ દીધા છે. તો આવું કર્મ હોય છે, મૂર્ખામીની અંદર હોય છે. બરોબર. તો જ્યારે સત્વગુણની અંદર બિલકુલ અન્ડરસ્ટેન્ડિંગની અંદર કરવામાં આવે. આનો એક દાખલો લઈએ. બરોબર. કોઈ વ્યક્તિ છે, આપણે શાંતિથી બેઠા છે. બરોબર. કોઈ એક વ્યક્તિ આવી તરત જ આપણને પથ્થર મારી દીધો. બરોબર. તો જે સતોગુણી વ્યક્તિ છે શું કરશે? સતોગુણી વ્યક્તિ કરશે તો અભ્યાસ કરશે કે આ કયા કારણથી મને પથ્થર માર્યો. બરોબર. અને થોડો વિચાર કરીને થોડો આગો પાછો થઈ જશે, એને જાણવાની કોશિશ કરે. પણ રજોગુણી વ્યક્તિ હશે શું કરશે? તરત જ બીજા કોકને મજૂર કરી દેશે. બરોબર. કોઈ પોલીસને તરત જ કમ્પ્લેન કરી દેશે કે હા મને પથ્થર માર્યો. બરોબર. અને આ વ્યક્તિને પેલે બરોબર કે એને પકડો. બરોબર. અને જ્યારે અને તમોગુણી વ્યક્તિ શું કરશે? ડાયરેક્ટ જે પથ્થર માર્યો છે એને મારવાની કોશિશ કરશે. બરોબર. હવે મારવાની કોશિશ કરશે, કદાચ ગમે તે મારી દીધું. બરોબર. અને મરી ગયો. બરોબર. અને જ્યારે બધી શાંત થાય, મગજ થાય, બધી સંશોધન થશે પછી ખબર પડે કે આ વ્યક્તિ તો પાગલ હતો. બરોબર. તો જે સત્વગુણી છે બિલકુલ બચી જશે. રજોગુણી છે તો બીજાને મજૂર કર્યો છે, બીજાને પેલે કરવા માટે, તો એ પોતે હેરાન થશે. બરોબર. કે રજોગુણીને એવું હોય કે હું મારા પૈસાના જોર પર, હું જ્ઞાનના મીન્સ હું આવી રીતે પોતાની લાગવગ લગાવી, બરોબર, લાલચ આપીને હું બધું આવી રીતે ફોડી લઈશ. પણ એવું હોતું નથી. અને જે તમોગુણીને તો એ વિચારી જ નહીં શકતો, ડાયરેક્ટ એક્શન લે, મારવાની જ કોશિશ કરતો હોય અને તે મરી ગયો તો તરત એને જેલમાં જવું પડશે. તો આ જ પરિસ્થિતિ છે. બરોબર. આપણી કે મીન્સ જ્યારે આપણને આ ખબર પડે. બરોબર. કે કોઈ પણ આપણી સાથે ઘટના ઘટે તો બિલકુલ આપણે એનો સ્ટડી કરીએ અને એ પ્રમાણે જ પછી આપણે એક્શન લઈએ તો આપણે બચી શકીએ. બરોબર ને? આપણે જે દુઃખથી બચી શકીએ. બરોબર. તો ખૂબ સરસ એવું છે. બરોબર. આગળ શું કહે છે ભગવાન? ખૂબ સરસ બતાવે છે. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. જો સત્વગુણની અંદર તમે આવો તો જ્ઞાન, આપણે કાલે શું કીધું કે જે પેલું 13મા અધ્યાયની અંદર, બરોબર, કે જેની અન્નમય ચેતના છે અને પ્રાણમય ચેતના છે. બરોબર. જો એ ચેતનાથી જો ઉપર થઈએ તો જ આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. તો આ બે ચેતનાની અંદર જે એટલે કે તમોગુણ અને રજોગુણ, બરોબર, એમાંથી જો બહાર નીકળીએ તો આપણને સત્વગુણ આવે ત્યારે જ આપણને જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો આધ્યાત્મિક જ્ઞાન પણ આપણે પ્રાપ્ત કરવા માટે સત્વગુણમાં આવવું પડે. બરોબર. નહીં તો આપણે મિસગાઈડ થઈ ગઈએ, શાસ્ત્રોનો અનર્થ કરી નાખીએ તો આપણે કન્ફ્યુઝનમાં આવીએ પછી. બરોબર. રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે. તો આપણને આગળ જોઈશું કામ, ક્રોધ અને લોભ એ નરકના 3 દ્વાર છે. રજોગુણથી શું થાય? પ્રાપ્ત થઈ ગયું એટલે હજુ પ્રાપ્ત કરી લઈશ, હજુ પ્રાપ્ત કરી લઈશ, હજુ પ્રાપ્ત કરી લઈશ. બરોબર. પણ ક્યારે એનો એન્ડ આવે ને? અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તમોગુણમાં શું થાય છે કે હંમેશા આળસ આવે. બરોબર. મોહ, આપણી યાદશક્તિ કઈ હોય ના, અને અજ્ઞાન. બરોબર. અજ્ઞાન તો બધા દુઃખનું કારણ છે. હંમેશા કેવી રીતે કામ કરવું એ જ તમોગુણમાં એને ખબર ના હોય. તો આવા લોકો તો આપણી આજુબાજુ કેવી રીતે આપણને જોઈ શકીએ અને દેખાય જ છે આપણને, અને એવી રીતે કાર્ય કરતા હોય છે. તો આપણે એમને ઓળખવાના છે. આગળ ફરી જે મનુષ્યોની ગતિ બતાવી છે. સત્વગુણી મનુષ્ય ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે. રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે અને જે ધૂણાજનક તમોગુણી હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. તો એવી રીતે આપણને ગતિ પણ બતાવે છે. બરોબર. કે સત્વગુણો ઉપરના લોકોની અંદર જાય છે, આપણે જે પૃથ્વી લોકથી ઉપરના. બરોબર. બરોબર. તો આજે આપણે બ્રહ્માંડ જોયું હતું. બરોબર. તો આપણે ક્યાં ક્યાં ફસાયેલા છે? આપણે અહીંયા આગળ આ ભૂરલોક પર ફસાયેલા છે, વચ્ચે છીએ. બરોબર. જો સત્વગુણી હશો તો આપણી ગતિ ઉપર થશે. બરોબર. અને રજોગુણી હોય તો પાછા અહીં આવીશું, અને તમોગુણી હોય તો આપણી ગતિ નીચેના લોકમાં થશે. તો આ ગતિ પણ એવી રીતે છે. તો આપણે પોતાને પતિત થતા પણ બચાવી શકીએ છીએ. તો હું આ સ્થિતિઓને પાર કરી શકું. તો કોઈ એમ વિચારે કે આ તો જો સત્વગુણની અંદર ગમે ત્યારે પતન થઈ શકે છે, રજોગુણની અંદર તો છે, તો તમોગુણની અંદર પણ છે. તો સત્વગુણને મેન્ટેન પણ રાખવો છે. તો આ કેવી રીતે મેન્ટેન કરી શકાય? બરોબર. કોન્સ્ટન્ટ કેવી રીતે રહી શકાય? કે આ ત્રણેય ગુણોની પાર કેવી રીતે, શુદ્ધ સત્વની અંદર કેવી રીતે રહી શકાય? બરોબર.
તો ભગવાન આગળ કે છે, જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે કે સર્વ કાર્યમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેવો આ 3 ગુણોથી પર છે ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પામે છે. બરોબર, તો આપણે જ્યારે જાણીએ, બરોબર, કે આ જે કાર્ય જે કોઈ પણ કરવામાં આવે છે એ પ્રકૃતિના સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, જે પેલો હું પાગલનો દાખલો આપ્યો ને એ પ્રમાણે, બરોબર, તો આપણે બિલકુલ જાણી લે, બરોબર, કે આપણે જાણીએ કે સામેવાળો જે મારી જોડે વર્તન કરી રહ્યો છે, વ્યવહાર કરી રહ્યો છે, એ પોતે એવા ગુણની અંદર છે એટલા માટે કરી રહ્યો છે. જ્યારે એ આપણે જાણી લઈએ, બરોબર, અને શું કરે છે, તથા તે પરમેશ્વરને જાણી લે કે ભગવાન શું છે. ભગવાન તો આ જે માયા છે, બરોબર, જે પ્રકૃતિના 3 ગુણો છે, બરોબર, એ ભગવાનના અંડરમાં છે. બરોબર, તો આપણે શું કરીએ, ભગવાનના શરણે જોઈએ. અને ભગવાને શું કીધું છે, દેવી યશી ગુણ મમ્મી મમ માયા દુરાતયા મામે વય પ્રબધિને માયા મેતા તરંતી તે. શું કીધું ભગવાને, કે જે ભૌતિક પ્રકૃતિ જે 3 ગુણોની જે દિવ્ય શક્તિ છે, જે માયા, બરોબર, પ્રકૃતિના 3 ગુણોની મળે, અને જે મને શરણાગત થાય એ જ મને પાર કરી શકે છે. બરોબર ને, આપણે જોયું ને પેલો દાખલો લીધો હતો. કયો દાખલો લીધો હતો? તમને બધાને યાદ છે, બરોબર, કે જ્યારે કોઈ વ્યક્તિ છે, બરોબર, પોતે ઘરની અંદર કૂતરો પાળેલો હોય છે, બરોબર, કૂતરો પાળેલો હોય તો શું હોય છે, એના અંડરમાં હોય છે કૂતરો, બરોબર, પણ જ્યારે આપણે એ વ્યક્તિને અચાનક જો ઘરમાં ઘૂસી જઈએ, બરોબર, તો કૂતરો આપણને કરડશે. પણ જો આપણે જો પહેલા જ એને જો કોન્ટેક્ટ કરી લઈએ કે હું તારે ત્યાં આવવાનો છું, બરોબર, તને મળવા આવવાનો છું, બરોબર, તારે આપણે જઈશું, એટલે તરત જ પેલા કૂતરાને કહે છે, એ ટોમી, એ જેમી, પાછો આવી, બરોબર, એને નથી ફસવાનું, તો કૂતરો ભસતો પણ બંધ થઈ જાય છે. બરોબર, તો આ આપણે શીખવાનું છે કે એમના અંડરમાં છે, બરોબર, એ ત્રિશૂળ ધારણ કરે છે, તો આપણને નચાવે છે. બરોબર, તો જે નથી, બરોબર, કોણ આપણને છોડી શકે? બરોબર, હે, કોઈ વ્યક્તિ ક્યારે આપણને બંધનમાંથી મૂકે? જે મુક્ત હોય એ છોડી શકે ને. હવે જે બંધાયેલો એ થોડો છોડી શકે, બરોબર ને. એટલા માટે જ આપણે જે આ જ્ઞાન છે, બરોબર ને, જે સંન્યાસીઓ છે, બરોબર ને, જે આપણા ગુરુ કેવા હોવા જોઈએ? પરમહંસ હોવા જોઈએ, સંન્યાસી હોવા જોઈએ. બરોબર, હવે જે વ્યક્તિ પોતે જ બંધાયેલો છે એ આપણને કેવી રીતે મુક્ત કરી શકે? બરોબર, તો જે મુક્ત છે, બરોબર, એવા લોકો દ્વારા આપણે સાંભળશું, બરોબર, એમની પરંપરા દ્વારા સાંભળશું, ત્યારે આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. આગળ કે છે, જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જે સમર્થ થાય છે ત્યારે તે જન્મ મૃત્યુ ઘડપણ તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બરોબર ને. તો શું કે છે, જન્મ મૃત્યુ ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે. એટલું કષ્ટોમાંથી મુક્ત થવું, જન્મ મૃત્યુ ઘડપણ એ તો આવવાનું જ છે, પણ શું છે કે એ મૃત્યુ પછી શું કરશે? ભગવત ધામ જશે. અને બીજું, બરોબર, કે બીજું જ્યારે એને ખબર પડશે, બરોબર, કયા કારણથી અહીંયા આગળ મને મીન્સ આ જે મીન્સ દુઃખ છે, બરોબર, હે, અને આવા લોકો મને કેમ મળ્યા છે, એ બધું જ એને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. બરોબર, અને જ્ઞાન પ્રાપ્ત થઈ જશે અને જે નવ દ્વારો છે જ્ઞાનથી પ્રકાશિત થઈ જશે, તો શું કરે? અમૃત ભોગવી શકે છે. બરોબર, કે આ જીવનની અંદર જ જો તમે આ પ્રકૃતિના 3 ગુણો વિશે જાણી લીધું, બરોબર, અને ગુણાતીત થવાનું જાણી લીધું, બરોબર, તો ચોક્કસ તમે કેવું છે, આ જીવનની અંદર તમે બિલકુલ ગમે તે પરિસ્થિતિની અંદર હોય, બરોબર, કે તમે ગમે તેવા ખતરનાક લોકો વચ્ચે પણ હોય છે, બરોબર ને, જેવી રીતે પ્રહલાદ મહારાજ, કેટલા બધા એને પરેશાન કરવામાં આવ્યા, પણ કઈ અસર થશે નહીં. બરોબર, પોતાનું નિત્ય કર્મ જે કરતા હોય એ કરતા જ રહેશે. બરોબર ને. હે, અત્યારે ઘણા એવા ભક્તો છે, બરોબર, એ પોતાની ફરિયાદ કરતા હોય છે, પ્રભુજી, હવે પહેલા તો અમને એવું લાગતું હતું કે પત્ની બહુ ડેન્જર છે, હવે ભક્તિની અંદર આયા, બરોબર, હવે તો આ લોકો ભક્તિ નથી કરવા દેતા, કેમ કે આ તમે જ્યારે છે ને, આ તમને અનુભવ થશે, બરોબર, જ્યારે નવા નવા ભક્તો હશે ને એની અંદર, જેવા ભક્તિની અંદર લાગશે ને, એટલે પરિવાર દ્વારા બી અમુક વાર આપણને એવું કરવામાં આવે કે ભાઈ, કેમ કે જ્યારે ભક્તિની અંદર આવીએ ત્યારે આપણને સતોગુણ, રજોગુણ, તમોગુણ બધી ખબર પડે. તો ઘણી વાર કોઈ દારૂ પીતા હોય તો એનાથી થોડો ડિસ્ટન્સ રાખી આપણે એ લોકોને કહેતા હોય કે દારૂ નહીં પીવાનું, તો એમને એવું થાય કે આ ખરેખર આ વ્યક્તિ જો મારી સાથે ના રહેશે, કેમ કે એ લોકો આપણા પર જીવતા હોય, તો એવું વિચારે કે ના, કે આને તો બિલકુલ આવી રીતે ભક્તિ બાજુ ના જવા દેવાય. બરોબર, ભક્તિ બાજુ જશે તો મારું દારૂ પીવાનું બંધ થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, એવું પોતે વિચારવાનું શરૂ કરી દે. એમ તો ખરેખર કેવું છે, કોઈ પણ જ્યારે ભક્તિની અંદર પ્રભુત થાય ત્યારે કોઈને કશું કહેતો નથી એ વ્યક્તિ, પણ એને એવો ડર લાગવા માંડે. બરોબર, એ પોતાની અંદર મનની અંદર, કેમ કે પેલું કેવું છે, એ ઈચ્છા હોય ને કે મારી ઈચ્છાઓ કેવી રીતે પૂરી થઈ, એટલે પછી એને એ હારા વ્યક્તિને દબાવવાની કોશિશ કરે છે. આવું ઘણા જ ભક્તો જોડે થતું હોય છે અને એ લોકો કહેતા હોય છે, પણ બિલકુલ સ્ટેબલ હોય છે, ક્યારે ડરતા નથી. બરોબર, અને બિલકુલ સામનો કરી, ઘણી વાર તો એવા એ પોતે જ એમને એ લોકોને કન્વર્ટ કરી નાખે છે. બરોબર, આપણે ઇસ્કોન બેંગ્લોરનો દાખલો છે. બરોબર, જે માતાજીના પ્રભુજી છે ખૂબ જ પિતા હતા, બરોબર, પણ ધીમે ધીમે પોતે રોજ મૂકવા આવતા હતા. એમ કરતા કરતા એક દિવસ વરસાદ આવી ગયો તો થોડુંક મંગળા આરતીની અંદર રોકાઈ ગયા. પછી એમને થોડું સારું લાગ્યું, પછી થોડું સત્સંગ સાંભળતા થયા. પછી એમને ધીમે ધીમે એમના ભાઈબંધોને છોડ્યા કે ના, કે મારે તો પત્ની છે, મારા બાળકો છે, ખરેખર મારે પીવું ના જોઈએ, બરોબર, મારા પરિવારનું વિચારવું જોઈએ. અને અત્યારે એ પોતે ભક્ત બની ગયા છે. બરોબર, હે, તો આવું છે. બિલકુલ પેશન્સ રાખવાની છે, ધીરજ રાખવાની છે, અને ભગવદ્ ગીતાને વારંવાર અભ્યાસ કરવાનો છે. બરોબર, અને ભક્તોના સંઘની અંદર રહેવાનું છે. કયા લક્ષણો દ્વારા વ્યક્તિ 3 ગુણોથી પર થયેલો જણાય? બરોબર, અર્જુનજીને પ્રશ્ન છે આ, કે ગુણાતીત કેવી રીતે ઓળખી શકો, તેનું વર્તન કેવું હોય છે, અને તે 3 ગુણોને કેવી રીતે પાર કરે છે? બરોબર,
તો ખૂબ સરસ 21મા શ્લોકમાં કહે છે, અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તે કયા લક્ષણો વડે જાણી શકાય? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? બરોબર. 5 મિનિટ આપણે લઈશું, જોડાયેલા રહેજો. બરોબર. તો કેવી રીતે ઓળખી શકીએ? બરોબર. તો ભગવાન આગળ કહે છે, બરોબર, પૂર્ણ પુરુષોત્તમ બોલ્યા, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેની ધૂણા કરતો નથી. એટલે કે ચાલો બધી સુવિધાઓ છે, બરોબર ને, અને આસક્તિ બી થાય, બરોબર ને, કે ઘણીવાર આમાં આસક્તિ રાખવી પડે, બરોબર, બાળકોને પકડી રાખવા પડે, સમજાઈ નાખો, અને મોહ ઉપસ્થિત હોય, બરોબર, ઘણીવાર અજ્ઞાન આવી ગયું, બરોબર, તારે શું ધૂણા નથી કરતો, ચાલો ઠીક છે, ભગવાન આપણને કદાચ એવી રીતે રાખવાની એમની ઈચ્છા હશે, બરોબર, એ વિચારે. પછી કે ન તો હોય ત્યારે એની આકાંક્ષા કરતો નથી, જ્યારે એને મીન્સ આવું જ્યારે એને પ્રાપ્ત ના હોય, બરોબર, કે વાંધો નહીં, ઠીક છે, બરોબર ને, તો એની આકાંક્ષા નથી કરતો. જે ભૌતિક ગુણોના આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રતિ નિસલ હોય છે, તો એને ખબર પડી જાય કે આ સતોગુણી રજોગુણી કેમ મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે, બરોબર, કે એવા ગુણને પ્રકૃતિને કારણે, એમની લાલચને કારણે તથા અવિચલિત રહે છે, બરોબર. એટલે જ્યારે આવા વ્યક્તિ, મેં તમને કીધું પેલા ભક્ત વાળું, બરોબર, કે જ્યારે આવા વ્યક્તિઓ સતોગુણી તમોગુણી એમ ખબર પડે તો પોતે ડિસ્ટર્બ થતો હોય, તો એમનાથી દૂર ભાગવાની કોશિશ કરતો હોય. પણ જ્યારે ભક્તિની અંદર બિલકુલ પ્રભુ થઈ જાય તો બિલકુલ એમની વચ્ચે જ રહીને જ આ બધું કરતા હોય છે, અને કેવળ ગુણો જ ક્રિયાશીલ છે. આપણે શું જોયું? જીવ તો કશું કરતો નથી, બરોબર, પણ જેવા એને ગુણો પ્રાપ્ત કરેલા છે, બરોબર, જેવા એ સંઘની અંદર આવેલો છે, એ પ્રમાણે એને કારણે એ આપણી જોડે એવું રિએક્શન કરી રહ્યો છે, બરોબર. તો જ્યારે એને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે, ભગવાનના ભક્તોનો સંઘ પ્રાપ્ત થશે, તો ચોક્કસ આ વ્યક્તિ આવું વર્તન નહીં કરે, બરોબર. હંમેશા ભક્તો એવું વિચારતા હોય છે. પછી એમ જાણી તટસ્થ ને ગુણાતીત રહે છે, એટલે મીન્સ ગુણોથી પરે છે, તે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ અને દુઃખને સમાન માને છે. કે એને પોતાને જ્ઞાન દ્વારા ખબર હોય છે કે ભગવાને શું કીધું બીજા અધ્યાયની અંદર, કે આ સુખ અને દુઃખ એ શિયાળા ઉનાળાની ઋતુ બરાબર છે, તો એ તો આવશે જશે, બરોબર ને, ગમે ત્યારે આ બધું ચેન્જ થયા કરશે, બરોબર. તો એ પોતાને સ્ટેબલ માને છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, બરોબર, અને સુખ અને દુઃખ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય છે, અને ઇન્દ્રિયો દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એ દ્વારા અનુભવાય છે. પણ આપણે શું કીધું કે નવદ્વાર જ્યારે જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય ત્યારે સુખપૂર્વક રહી શકે છે, એને બધું અન્ડરસ્ટેન્ડિંગ હોય. જે માટીના ઢેફાને પથ્થરને તથા સોનાની લકડીને સમાન દ્રષ્ટિથી દેખે છે, બરોબર, કે જે માટીના ઢેફા છે, પથ્થર છે, સોનું છે, બરોબર, એ બિલકુલ મૃત્યુ પછી અહીં જ રહેવાનું છે, બરોબર, અને આપણા જે પરિવારને ગમે તેને આપશું એ પણ અહીં જ મૂકીને જવાના છે, બરોબર. તો એને જ્ઞાનની અંદર ખબર પડી જાય, જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, બરોબર, કે આપણા માટે સારું અનુકૂળ થયું તો ભગવાનની કૃપા, બરોબર, અને પ્રતિકૂળ તો ભગવાનની ઈચ્છા, બરોબર. તો એવી રીતે ચાલતો હોય છે, બરોબર, કે મારા અનુકૂળ છે તો મારા પુણ્ય કર્મોનું ફળ છે, પ્રતિકૂળ છે તો મારા પાપ કર્મોનું ફળ છે, પોતે સ્વીકારે. જે ધીર છે, સાયલેન્ટ છે, તથા પ્રશંસા કે બદનામીમાં, ચાલો વાંધો નહીં, ઠીક છે, મારી કોઈ બદનામી કરતી હતી તો બદનામી કોની થાય છે? શરીરની થાય છે. પણ એ પોતાને શું માને છે? હું તો શરીર નથી, હું આત્મા છું, બરોબર. માન અને અપમાનમાં સમાન ભાવે રહે છે. કોઈ માન અપમાન કરી દીધું, બરોબર, તો કે વાંધો નહીં, આજે છે માન આપે તો શું આવે? આપણને અહંકાર આવે, અને અપમાન આવે તો અપમાન કરે તો શું? આપણને ગુસ્સો આવે, બરોબર. તો બંને રીત પરિસ્થિતિની અંદર આપણી પરિસ્થિતિ ખરાબ છે, તો શું વિચારે કે ભગવાનની કૃપાથી મળી ગયું અપમાન, તો વાંધો નહીં, એવા મારા પૂર્વ કર્મ છે એને કારણે પ્રાપ્ત થયું, બરોબર. તો સ્ટેબલ રહે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે, બરોબર. જ્યારે આપણે અમરીશ રાજાને જોયું, બરોબર, દુર્વાસા મુનિ કેવું વર્તન કર્યું, બરોબર, તો શું કર્યું એમને? છતાં બી અમરીશ રાજાને માફ કર્યા, તો એમના એવા ગુણો એના કર્મને પ્રમાણે આ કરી રહ્યો છે, બરોબર ને, તો એ સમાન વ્યવહાર કરે, બરોબર. અને જેને સર્વ દુન્વયી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, બરોબર, એ ખરાબ કર્મોની અંદર એને ખબર પડી ગઈ છે કે આ બધું કરવું એ પાપ છે, બરોબર, આ મીન્સ આ મને બાંધે છે, રજોગુણ તમોગુણ સતોગુણ, તો બિલકુલ એનાથી એ પોતે એવા કાર્યો એ પોતે છોડતો હોય છે. આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ, બરોબર. તો આ ગુણાતીતના લક્ષણો છે. આગળ ભગવાન કહેશે, જે મનુષ્ય સર્વ સંજોગમાં ચૂક્યા વગર મારી કેવળ ભક્તિ અવિચળ ભક્તિમાં પરાવેલો છે, તે તરત ભૌતિક પ્રકૃતિના ગુણને ઓળંગી જાય છે, અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. બ્રહ્મપદ એટલે શું? આત્મક સાક્ષાત્કારનો લેવલ, બરોબર, કે જ્યાંથી હવે કેવું છે, બિલકુલ ઇંતજાર છે, બરોબર, કે ન પાને કી ખુશી ન ખોને કા ગમ, બરોબર. ભગવાન જ્યારે લઈ જાય ત્યારે, બરોબર, એ પરિસ્થિતિની અંદર પણ ક્યારે આ પોઝિશનમાં પહોંચી શકે? કે જ્યારે અવિચળ ભક્તિ, અવ્યભિચારેણ, બરોબર, અવ્યભિચારેણ એટલે બધું ઘણું બધું નહીં, બરોબર, માત્ર કૃષ્ણ એકલા જ, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એમની એકલાની ભક્તિ, બરોબર, જાત જાતનું બધું નહીં, બરોબર, એમની એકલાની જ, ન અન્ય બીજું કોઈ નહીં, કૃષ્ણ સિવાય, બરોબર. વિકલ્પે માત્ર કૃષ્ણની ભક્તિ. તો જે આ કૃષ્ણની ભક્તિની અંદર, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અંદર, તો જ કે ભગવાને શું કીધું કે જે મારા શરણે આવે છે આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોને પ્રાપ્ત કરી શકાય. તો આ ગુણોને જ્યારે આપણે ક્રોસ કરવા છે, ઓળંગવા છે, બરોબર, તો પણ આપણે ભગવાનની દયાને પ્રાપ્ત થવું જોઈએ, બરોબર. એમના શરણમાં જવું જોઈએ, તો જ આપણે આ વસ્તુને સમજી શકીએ. બાકી કોઈ પણ વ્યક્તિ આવી રીતે પોસિબલ છે નહીં, બરોબર. તમે જોયું ને કે સત્વગુણી બી તરત જ ખેંચતાન થઈ જાય. અત્યારે સારા છે, બપોરે કંઈક અલગ થાય, બરોબર, તરત જ લાલચ આવી જાય તો તરત જ માણસ પડી જાય.
બરોબર, પણ ભક્તિની અંદર બિલકુલ, ભક્તિની અંદર વ્યક્તિ કેવું છે, જ્ઞાનની અંદર એક્ટિવ રહે, બરોબર, ભગવાન દ્વારા એમને એવી સમજ આપે, બરોબર, તો એના કારણે એ પોતાને બચાવી શકે, બરોબર. આગળ શું કહે છે કે અને હું એ જ નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે, અંતિમ સુખની વાસ્તવિક સ્થિતિ છે, બરોબર. તો કોઈ લોકો નિરાકારમાં માનતા હોય કે ભગવાનની જે બ્રહ્મજ્યોતિની અંદર પ્રવેશ કરવાની ઈચ્છા હોય, બરોબર, તો એ શું છે, ભગવાનનું બાહ્ય તેજ છે અને ભગવાનને આધારે રહેલું છે, બરોબર. તો ભગવાન અહીંયા આગળ ઘણી વાર આપણને લોકો કન્ફ્યુઝનમાં હોય ત્યારે બિલકુલ બતાવે છે કે જે આશ્રય હું છું નિર્વિશેષ બ્રહ્મનો, નિર્વિશેષ એટલે બ્રહ્મજ્યોતિનો આશ્રય ભગવાન છે, બરોબર. એનાથી બી ભગવાન લોકો મુક્ત થઈ શકે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી. પણ જે મેં તમને કીધું તો પેલો દાખલો આપ્યો હતો, બરોબર ને, કે પેલું ફોન પર આપણે બેનપણી આપણા મિત્રને સાંભળીએ, વિડીયો કોન્ફરન્સ દ્વારા સાંભળીએ, બરોબર, જોઈએ, બરોબર. અને ત્રીજી પરિસ્થિતિ કે જ્યારે એને પર્સનલી મળીએ અને જે વ્યવહાર થાય, બરોબર, સાથે જમીએ, સાથે વાતો કરીએ, તો વ્યવહાર થાય છે, તો એની આનંદની પરિસ્થિતિ કેવી છે, અલગ અલગ છે, બરોબર. એ જ પરિસ્થિતિ અંદર બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનની છે. તો જ્યારે તમે ભક્તિમાં આવ્યા છે, બરોબર, અને ભગવાન સાકાર છે અને જાણીશું ત્યારે આપણે જોડાઈશું, ત્યારે આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. તો આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ સદૈક દાદર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધા ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધાએ મને શાંતિપૂર્વક સાંભળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ હનુજી પ્રભુજી, પાયલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, ઉર્મિલા માતાજી, જીનલ માતાજી, કાજલ માતાજી, ઓપ્પો માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ.